આની કરતા તો છે ને કઈ કૂવો બુરી દે એટલે મારે છે ને તને હાસવવી મટે. હા તમે શું વાત કરો છો? હા તમારી માં જેની બેન છે. હા થોડુંક બોલવામાં ધ્યાન તો રાખો. હવે એના ધણીને તો ભરખી ગઈ, હવે આપણે બે વધ્યા. હે ભગવાન, હા તમારી જીભ તો છે ને કુવાડે કાપ્યા જેવી છે. કુવાડે કાપ્યા જેવી મારી જીભ નહીં, તાનું જીવતર છે. મોટા ભાઈ બસ, તમારી બેન તમને આટલી બધી નડે છે કે તમે એને કાંઈ નહીં તો કૂવો પૂરવાનું કહી દીધું. હું તમારી પાસે માગી માગીને કેટલું માગું છું? 2 ટકના રોટલા માગું છું ભાઈ, બીજું તો કંઈ નથી માગતી ને હું. રોટલા નથી નડતા અમને તારા 2 ટકના, પણ આ છે ને ગામ મેણા મારે છે ને એ નડે છે. પણ એમાં એનો શું વાંક છે? એ વિધવા થઈ તો એ તો કુદરતે જે નસીબમાં લખ્યું હોય એ થાય. એટલે જ ઈ જ કહું છું, વાંક એનો નથી, વાંક નસીબનો છે ને આપણો છે. આપણા ભાગ્ય છે ને આ ભટકાણી છે. ભાઈ નસીબ ને ભાગ ને આ બધા શું બોલો છો તમે? અને ગામવાળા તો પારકા છે, એ તો પારકા છે એટલે હંધુય બોલશે. પણ તમે તો મારા પોતાના છો, મારા માડી જાય આવી છો, અને તમે જ તમારી બેનને આવા કડવા શબ્દ બોલો છો. તમારી જીભ કણ કેમ ઉપડે છે આવું બોલતા? તમારે બેયને છે ને આખો દી ઘરમાં બેહવાનું હોય, ગામમાં છે ને મારે જવાનું હોય. આ હાયલું નથી થતું ગામમાં, મોઢું હેઠું કરીને હાલવું પડે છે મારે. આ બધી તમને ન ખબર હોય તો આપણે છે ને કોઈને જવાબ ન દેવાય. અવડું બોલતા હોય ને તો, અને આપણા ઘર વિશે કોઈ આંગળી ઉઠાવીને બોલે ને તો હામાં જવાબ દઈ દેવાય. એટલે આના લીધે હું મારા આખા ગામ હારે સંબંધ બગાડવાના? હે ભાઈ સંબંધ બગડવાની વાત જ ક્યાં આવે છે? કદાચ આજે બા બાપુ જીવોત તો શું તમે? ભાઈ સંબંધ બગડવાની વાત જ ક્યાં આવે છે? કદાચ આજે બા બાપુજી જીવતા હોત તો પણ તમે આવું બોલે? આ તો બા બાપુજી નથી એટલા માટે હું તમને ભારે પડું છું ને આવું બોલો છો ને તમે. અરે કદાચ બા ને બાપુજી જીવતા હોત ને, તો કદાચ એ તને આમ જ કોસતા હોત. દીકરીને કઈ દુઃખ પડે ને તો એના પિયરવાળા જાને હારે આવીને ઊભા રહે છે, કોઈ પારકું ન આવીને ઊભું રહે. અને તમે એમ કહો છો કે વિધવા, એ તો મારા કદાચ નસીબમાં જ, મારા ભાગ્યમાં જ લખ્યું હશે કે નાની ઉંમરમાં મારે વિધવા થવું, આ દુઃખને સહન કરવું. ના ભાભી, હું તમારી હારે છું ને. બેન ભાભી નહીં. હા હા ના બેન, હા તમે છે ને આહુડા ના પાડો. હું તમારી હારે છું ને, તમારા ભાઈ ભલે બોલે ગમે તે. મને નથી ખબર કે મારા ભાઈને હું આંખના કણાની જેમ ખડકીશ. મારો ભાઈ ગામવાળાની વાતમાં આવીને પોતાની હગી બેનને છાકરો દઈ દે. આહુડા છે ને એ મગરમચ્છના આહુડા છે. આ ગમે એટલા પાડશે ને મને કાંઈ ફેર નથી પડતો. હું તમને એમ કહું છું કે હું કાલ સવારે મરી જાવ અને તમે વિધુર થઈ જાવ તો તમને ગામના લોકો તમને નહીં કહે? કેમ આ બધી દીકરીઓ હોવને જ પ્રશ્ન ઉઠાવે છે? એ જણને કોઈ કાંઈ ન કહે, કારણ કે હું આદમી છું, મને કોઈ કહેવા નથી આવતું મોઢે. પણ આ ઘરમાં જે બનાવ બને ને એ હંધાય આપણે સાંભળવા પડે. એટલે અમે સ્ત્રીનો અવતાર લઈએ એ અમારો દોષ ને? લગ્ન જ હું કામે કરો? આ સ્ત્રીને દોષ દ્યો છો તો? ભાભી તમે મારા લીધે ભાઈ હારે ઝઘડો ના કરો. ભાઈ તમને નડું છું ને, હું તમ તારે જતી રહીશ, ગમે એ મારો રસ્તો કરી લઈશ. તમ તારે હું નહીં રહું તમારી માથે ભાર બનીને. ક્યાંય નથી જવાનું તમારે. હવારમાં ધણીની સેવા કરવાની હોય અને આની સેવા કરવામાં બેસી જાય. હાલ ધંધે હાલ, વાડી ભેગી થા, પડી રહેવા દે ને એકલી. તમે જાઓ, હું આવીશ. હા રાજભાઈ. અરે કેમ છે? સારું સારું છે હો. તમને કેમ છે? બસ શાંતિ. આ કઈ બાજુ જતો હતો? તમારી પાસે જ આવતો હતો. નાનજી દાદાને ત્યાં વાડીએ કામ હતું એટલે ન્યાય જવાનું હતું. કેમ પેલા કાન દુખે છે? આ કાનમાં રૂ ભરેવું છે? અરે કાલે પેલો પાખું વાળો મકોડો આવે ને એ અંદર ઘરી ગયો હતો એટલે. હા હમણાં વરસાદ થયો છે એટલે જીવડા બીવડા થાય. શું છે બાકી? બાકી તો શાંતિ છે ને? તબિયત પાણી સારા છે ને? મારા તો તબિયત પાણી સારા છે. હા હું તને શું કહેતો હતો? પહેલો હા હવે બોલો. હું તને શું કહું, હા સિગ્નાની તબિયત સારી છે ને? કેમ છે એ? કે હજી એમનામ જ રહે છે? તને પૂછું છું, કઈ તકલીફ છે એને? કાંઈ કોઈ વસ્તુની જરૂર તો નથી ને? જો જરૂર હોય ને તો કહેજે. એને તમારી જ જરૂર છે.
તમને ખબર છે? હા, દરરોજ આયન ભાઈ મહેન્દ્રભાઈ રહે ને એ મેણા ટોણા મારે છે અને સને એ મરી જવાનું કહે છે. બોલો. હું વાત કરે છો શું? હા, હું વચ્ચે જાઉં ને તો મને શું કે તારે નહીં બોલવા, ન કરી કે તને છે ને ગામની બારો કાઢી મૂકી. હા, કેવો નિષ્ઠુર ભાઈ છે. એક તો બિચારી એની બેન દુખાણી છે અને પરથી આવી રીતે એને ત્રાસ આપીને હેરાન કરે છે. થઈ શરમ કાક રસ્તો કરો ને. બિચારા એક તો વિધવા છે અને એક તો દુખી હતા ને વધારે આ દુખી બોલે છે. એક તો દુખી હતા અને વધારે દુખી થાય છે. હા, એક તો દુખી હતા અને આવું સંભળાવીને વધારે દુખી કરે છે. આનો કાક છે ને રસ્તો કાઢવો પડશે. હા જો, રસ્તો તો મારે કાઢવો છે પણ આ બધા સાથ નથી આપતા ને એટલે હું ત્યાં એનું દુઃખ જોઈ નથી શકતો. એનું દુઃખ જોઉં ને તો મને પણ બહુ તકલીફ થાય છે. કેવું કેવું બોલે ખબર છે તમને? એ કે તું તાર ઘરવાળાને ભરખી ગઈ છો. હે એવું બોલે જેમ આના હાથમાં બધું ન હોય કે જેનો જીવ લેવો હોય એ લઈ લે. સમજ નથી પડતી કે એક રાખડી બાંધનારી બહેનને આવી રીતે એનો ભાઈ કઈ રીતે હેરાન કરી શકે, આવી રીતે મેણા મારવાના હોય. જો મારું બસ ચાલે ને છો તો હું અત્યારે જ એનું દુઃખ ભાંગી નાખું. તો ભાંગી નાખો ને, ભાંગી નાખો તમે એનું દુઃખ. પણ આ સમાજ નડે છે શોક, સમાજ નડે છે. મેં પણ મારા ઘરે વાત કરી છે. જો બધા માની જાય ને તો ઠીક છે, નહીતર પછી મારે કંઈક અવળું પગલું ભરવું પડશે. તમે તારે ભરી નાખજો. હું છે ને તમારો સાથ આપે તમે કયો ને એમ હું કરે. સમજ્યા તમે? હા, તમે ક્યાં સમાજની વાત કરો છો? કોઈક વ્યક્તિ દુઃખી હોય ને તો દાંત કાઢે અને સુખી હોય ને તો એ દુઃખી કેમ થાય છે એ વિચારે. સાચી વાત છે અશોક. હવે જો આ સમાજની પરવા કરવા રહીશું ને તો જીજ્ઞા વધારે દુઃખી થશે અને એ વધારે દુઃખી થશે ને તો હું ખુશ નહીં રહી શકું. હવે ગમે એમ કરીને આ દુઃખમાંથી જીજ્ઞાને બહાર કાઢવી પડશે. જો મારી વાત સાંભળ, હું જ્યારે કોઈ ઓલું પગલું ભરવા જાઉં ને ત્યારે મને તારા સાથની જરૂર પડશે. કાંઈ વાંધો નહીં તમ તારે. જો આ બધા સીધી રીતે માની જાય તો ઠીક છે, નહીંતર હું કોઈ પણ કાળે જીજ્ઞાના અંધકારમય જીવનમાં સુખનું સૂરજ જરૂર ઉગાડીશ. મને છે ને તમારી ઉપર ગર્વ થાય છે. સમજ્યા તમે? કે હું તો ખેડું છું, એનું ખેતર ખેડું છું અને તમે મારી હારે કેવી રીતે રહ્યો છો. આ દુનિયામાં છે ને ઈશ્વરે સૌને માણા બનાવ્યા છે. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ અમીર નથી ને કોઈ ગરીબ નથી. બધાય માણા હરખા છે. માણસાઈના નાતે બધાને મદદરૂપ થવું જોઈએ અને કોઈને અડધું કરીને આપણને શું ફાયદો. પણ આ મહેન્દ્રને આ વાત નથી સમજાતી અને એ એની ક્રૂરતા દર્શાવે છે. અને એ કોની ઉપર? એની હગી બેન ઉપર. માણસ જ્યારે ખરાબ કામ કરતો હોય છે ને ત્યારે ઈશ્વર છે ને એને એના કર્મોની સજા જરૂર આપે છે અને હું જીજ્ઞાના દુઃખમાંથી જરૂર ઉગાડીશ. હા, બસ જરૂર ઉગાડીશ. આટલું કરજો. હા, હાલો તો હું ખેતરે જાઉં. હો આ હું કહું છું, ચાલો આજે આપણે ગીધર દાદાને ત્યાં જઈ આવીએ. કેટલા દીથી બોલાવે છે અને આપણે જતા નહીં ને તો એમને પાસે ખોટું ન લાગી જાય કે જો આપણે આવતાય નથી. આ તમે આ ગામના મૂકી રહ્યા પણ એ તમારા કાકા થાય. સમજ્યા તમે? અમે ગિરધર દાદા મને એક ઝોણની વાત કરતા હતા. એ કે રાજ્યહાટો એક ઝોણ છે, છોકરી હારી છે, દેખાવડી છે, સંસ્કારી છે, બધી રીતે હારી છે. તું અહીંયા આવે ને તો ઘરે આટોય મારી લેવાય અને આપણે એ વાતે કરી લેવી. એક વાત કહું, આ શાંતિ ફોઈ કહેતા હતા ને એ ઝોણ મને બહુ સારું લાગે છે. છોકરી બહુ સારી દેખાય છે. આ શાંતિ ફોઈ તો એના વખાણ કરતા નહોતા થાકતા. મને લાગે છે કે રાજભાઈ માટે છે ને એ એકદમ બરાબર છે. તો આ છે ને એકવાર એ ઝોણે જોઈ લેવાય, કારણ કે રાજભાઈની ઉંમર થઈ ગઈ છે, હવે લગ્ન કરવાને લાયક થઈ ગયા છે. હવે એમનું હું વાતો કરો છો બે? કાંઈ નહીં, આવો તમારા લગ્નની વાત કરીએ છે, બેહો. હું બે તો ખાટલો ભાંગી નહીં જાય. શું અરે હું તો મજાક કરતો હતો. મજાક આના કરો છો? ના પાડી છે મારી જોડે મજાક નહીં કરવાની. આ જ્યારે હોય ત્યારે મને સીડવ કરે છે. ભાભી જાડા થઈ ગયા છો, જાડા થઈ ગયા છો. તમને ખબર પડી કે તમે જાડા થઈ ગયા છો?
હા તો હું તો ખાલી કહેતો હતો આમ પણ થોડું ઓછું કરો ને આ જ્યાં મારા ભાઈ ને ક્યાં તમે એ બધું બરાબર જ છે તમે તમારું કરો. હું તો છે આમ તો બરાબર જ છે અમારે હા હા દેખાય છે કેટલું બરાબર છે. હા આમની છે ને બાયડી મારા જેવી જ લાવવાની છે, આમ જ લાવી છે ના આપણે. ના 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 મારે એવી લાવી જ નથી. મારે તો આમ છે ને પાતળી પરમાર લાવી. મારા ભાઈ બિચારા પાતળી પરમાર જ લાવ્યા હતા પણ અહીંયા તમને હું છે કે હદી ગયું બધું સમજાણું. હા એ તો તમારી બાયડીને હદી જાય આવશે ને એટલે હો. મારા ભાઈ તમને હાંસવે બહુ ને પાછા મથાળીમાં રાખે એટલે તમે જો જોયું તમે હથેળીમાં રાખો અને હું તો જાણે તમારા બંને ભાઈઓનું ધ્યાન જ ન રાખતી હોઉં. અરે ધ્યાન તો રાખો છો પણ બિચારા મારા ભાઈ જોવો. બસ હવે બહુ થયું. હું તમને એમ કહેતો હતો તમે આગળ એક લગ્નની વાત કરતા હતા. તમારા જ લગ્નની વાત કરતા હતા. તમારી ઉંમર થઈ ગઈ છે હવે આ તમારા માટે ઘણાય ઝોણ આવે છે તો હવે એકાદને તો હા પાડવી પડશે ને કે પછી ડોહા થઈ જાવ ત્યાં લગન રાહ જોવાની છે અમારે. ના 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 એટલી બધી રાહ આપણે નથી જોવાની. ભાભી હું શું કહેતો હતો શું કહેતા હતા? તમે લગ્નની વાત કરતા હતા ને તો આ બાજુનું ગામ છે ને માધાપર હા એના સરપંચ છે પેલા મહેન્દ્રભાઈ. હા હા ખબર છે મહેન્દ્રભાઈ. તેનું શું છે? એની બેન છે એ મને બહુ ગમે છે. મારે એની હારે લગ્ન કરવા છે. એની બેન તો લગ્ન થઈ ગયા ને પછી વિધવા થઈ ગઈ છે ને? એટલે એને હું એક જ બેન છે ને કઈ બીજી બેન છે ને? હા એની જ વાત કરું છું. એક જ બેન છે એ. હા અરે એના તો લગ્ન થઈ ગયા ને પછી એનો ઘરવાળો ગુજરી ગયો ને અત્યારે તો એ વિધવા છે. તો મોટા ભાઈ વિધવા થઈ તો શું થયું? એનો લગ્ન થઈ ગયા એટલે તને ખબર છે કે એ વિધવા છે અને તું વિધવારે લગ્ન કરવા માંગશો? હા હા મોટા ભાઈ એટલે તારે હું અમારું આ ખાનદાનનું નાક કપાવું છે? ગામમાં હું છોડ્યું નથી મળતી. અરે એક નહીં 17 મળે આ ડેલીએ પવણાવા 17 મળે આ છોકરી સમજ્યા અને તારે વિધવારે લગ્ન કરવા છે? મોટા ભાઈ તમે સમજવાનો પ્રયત્ન કરો. પણ વિધવા થઈ ગઈ તો શું થયું? એને ક્યાં એના ઘરે રહીશ. અરે મારે સમજવાનો પ્રયત્ન મારે નથી કરવાનો, સમજવાનો પ્રયત્ન તારે કરવાનો છે. ભૂલી જાય છે તું એને? આ નામ લીધું એ લીધું, આજ પછી કોઈ દી નામ નહીં લેતો એનું. જુઓ રાજભાઈ તમારી હંધી વાત સાચી કે તમે એ છોકરીનું ભલું ઈચ્છો છો પણ તમે કુંવારા છો અને કુંવારા છોકરાને વિધવા હારે પહેરાવું એ કંઈ યોગ્ય વાત નથી. પણ ભાભી તમે સમજવાનો પ્રયત્ન જુઓ તમારા ભાઈ સાચું કહે છે. આમાં હું એમનો સાથ જ આપીશ કારણ કે વિધવાને કંઈ ઘરની વહુ ન બનાવાય. અને રહી વાત એ જિજ્ઞાની તો એના નસીબમાં જો પહેલો ધણી મરી ગયો છે તો બીજો ધણી એના પગલે સુરક્ષિત રહે કે નહીં એની જવાબદારી હું. એટલે જુઓ તમારા મગજમાંથી આ કાઢી નાખજો કે તમે એ વિધવા હારે લગ્ન કરી શકો. બરાબર? તમારા માટે ઘણાય માંગા આવે છે અને એમાંથી કોઈ એકાદ પસંદ કરો. આ મગજમાં જે વિચાર આવ્યો છે ને એ કાઢી જ નાખજો કારણ કે વિધવા માટે આપણા ઘરમાં કોઈ જગ્યા નથી. હા આશી વાત છે તાર ભાભીની. એના લગ્ન થઈ ગયા અને એનો પતિ ગુજરી ગયો એટલે એના નસીબમાં છે ને પતિનું સુખ જ ન હોય એટલે એના નસીબમાં વિધવાપણું જ હોય. તો એમાં છે ને વિધાતાના લેખમાં તું કે હું કે કોઈ મેખ ન મારી કે. જો મોટા ભાઈ મારી વાત સાંભળો. મારે કાંઈ તારી વાત નથી સાંભળવી. એ વિચાર મનમાંથી કાઢી નાખજે. નીકળ આવે અહીંયાથી. હું છે ને એની સિવાય બીજા જાય લગ્ન નહીં જ કરવાનો. અને હું ત્યાં કરવા નહીં દઉં. તમને કેટલી વાર કીધું છે કે આ તમે છે ને ઘરે બેઠા બેઠા રોયા રાખો છો. આ થોડાક બહાર નીકળો ને તો મન હળવું થાય. મને ખબર છે કે હું બહાર નીકળી તો મારું મન હળવું થાય, મારા માટે સારું છે. બાકી ઘરમાં તો હમણાં માનસિક થઈ જાવ છું પણ હું બહાર નીકળું ક્યાંય આવ જાવ કરું તો એ મારા ભાઈને નથી ગમતું. એનું શું કરવું? એના કરતાં શાંતિથી ઘરમાં બેઠું રહેવું સારું. હા ખોટા ઘરમાં ઝઘડા થાય, ડખા થાય અને ભાઈ ના બોલવાનું બોલે. જો બેન હા તમારા ભાઈનો તો સ્વભાવ પહેલેથી જ આવો છે. એ તો તમને ખબર જ છે ને, તમે નાનપણમાં તમે ભેગા નાના મોટા થયા હો. એનું છે ને બહુ મગજમાં નહીં લેવાનું. હા કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું. મારા ભાઈ બધા માટે સારા છે, બસ મારા એક માટે જ ખરાબ છે. મારી એક જ ખરાબ વર્તન કરે. મને તો એ નથી સમજાતું કે એવી તમે હું મોટી ભૂલ કરી નાખી. નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ એ જ મારી ભૂલ છે ને કે જેની સજા મારો ભાઈ મને આવડી મોટી આપે છે. બેન ખુદનું દુઃખ હોય ને એ કોઈ સમજી નથી શકતું. એ પોતાએ જ સમજવું પડે છે.
અને તમારે છે ને બેન આમ છે ને આમ ઢીલું નહીં થવાનું, હિંમત રાખવાની. હા, ઉપરવાળોએ જો જે કર્યું હોય છે ને એ કંઈક જાણી જોઈને કંઈક કર્યું હોય છે ને, અને વાહે કંઈક નસીબમાં લખ્યું હોય છે તો હું ઉપાધિ કરો છો? મારા નસીબમાં દુઃખ સિવાય કાંઈ છે જ નહીં. ભગવાન ખુશી તો મારા નસીબમાં લખતા ભૂલી જ ગયા છે. લખી હતી થોડાક વખત સુધી ખુશી મારા નસીબમાં લખી હતી, પછી ભગવાનને ભૂલી નાખી. અને તમે એમ કહો છો ને કે પોતાનું દુઃખ પોતાને સમજવાનું હોય, પણ આપણા પોતાના જ આપણું દુઃખ ન સમજે ત્યારે બાકી બધાય તો સમજા કે પારકા છે, પણ અમે તો ભાઈ બહેન એક લોહી છીએ ને. હવે લોહીને લોહીનું કેટલું દાશે તમે જ કહો. ના સમજે બેન, હા કળિયુગ સમય હાયરો છે અત્યારે. અત્યારે ભાઈ બેન વેર, ભાઈઓ વેર, બાપ દીકરી વેર, માં દીકરી વેર, અત્યારે કોઈ કોઈનું નથી બેન. પણ એ હંધુય ક્યારે થાય છે? જમીન માટે. જમીન માગે તો ભાઈઓ માં બાપ દીકરામાં ડખા થાય છે. પણ હું ક્યાં જમીન કે એવું કંઈ માગું છું કે મેં ક્યાં માલ મિલકત માગે કે અડધો ભાગ માગી લીધો કે મારો ભાઈ મારી યારે આ રીતે ઝઘડા કરે છે? અને આ છે હા તો મારા ભાઈએ મને એવું કહી દીધું કે બેન તું કૂવે પડીને મરી જા, તારો જીવ આપી દે. એની જીભ પણ કેમ ઉપડી છે આવું બોલતા? જો બેન, હું તમને કહી દઉં છું, એને ગમે એ કીધું હોય, તમારે છે ને એના શબ્દ છે ને કોઈ મગજમાં લેવાના નથી, સમજાઈ ગયું? અને છે ને હું તમારા હરેક દુઃખમાં હું તમારી હારે છું, પછી તમારે ક્યાં ઉપાધિ કરવાની જરૂર છે? ભાભી, કોઈ પારકું માણા આવીને કહી ગયું હોત ને તો સમજાત. કદાચ આ શબ્દ તમે કીધો હોત ને તો એ મારા મન ઉપર ન લાગત, પણ આ શબ્દ તો મારા ભાઈએ કીધો. જે ભાઈ જેને હું નાનેથી રાખડી બાંધી આવીશું, એની રક્ષા કરતી હતી, અને મારો માડી સાયો વીર છે, એક મના કોઠામાં આડોડેલા ભાઈઓ છે, અને ઈશભાઈ મને એવું કહે છે કે બેન તું કૂવો બુરી દે, તારો જીવ આપી દે. મને આ શું કહું ને તો હવે જીવામાં જરાય રસ નથી રહ્યો. મેં પણ નક્કી કરી લીધું કે હું મારો જીવ આપી દઈ, મારા ભાઈને મારો જીવ જ જોતો છે ને. તો બેન હા હું બોલો છો તમે? હું સમજી શકું છું તમને. હા, એનું ફળ છે ને હા તમારા ભાઈને ભોગવવું પડશે. એક દીકરી અને એક બેનની આતેડી કકડાવી એટલે હા કુદરતે માફ ન કરે, તમને ખબર છે? ભાભી, મારા ભાઈ માટે આવા ખરાબ શબ્દ નહીં બોલો, આવા અપશબ્દ નહીં બોલો. મારા ભાઈને દુઃખ થાય ને તો એનાથી બમણું દુઃખ મને થાય. એના ઉપર કઈ વિપત આવશે ને તો એ સહન નહીં કરી શકું. એક બેન એક ભાઈ માટે કેટલું વિચારે છે અને એક ભાઈ એને પોતાની બેન માટે કેવું વિચારે છે. હા, તમારા ભાઈ બહેનમાં તો જમીન આસમાનનો ફેર છે બેન. મારા તો નસીબ જ વિધાતાએ ખરાબ લખ્યા છે, તેમાં મારે વિઝાને હું દોષ દેવા જવાનો છે? સો વિધાતાને કે ભગવાનને મને ખુશ જ જોવી હોત તો એ મારા નસીબ આ રીતે ના લખે ને ભાભી. બેન, બધાના નસીબ જો હારા લખ્યા હોત ને તો આ દુનિયામાં બધાય સુખી જ હોત. હે દુઃખ તો ભાગ્યશાળીને આપે, જેને સહન શક્તિ કરવાની ત્રેવડ હોય એને દુઃખ આપે. એટલે તમે છે ને તમારી પોતાની જાતને નસીબદાર જ માનો. દુઃખ પ્રમાણમાં લખ્યું હોય તો સહન થાય, પણ ડગલે ને પગલે દુઃખ હોય ને ભાભી એ માણસથી સહન ન થાય. અને આ શું કહું ને, હવે તો હું ભાવ હિંમત હારી ગઈ છું, હિંમત તૂટી ગઈ છે મારી. મને ખુદને એમ થાય છે કે હવે મારે ખુદના દુનિયા મેલીને જતું રહેવું છે ગમે ત્યાં. બેન હા, આજે આવા શબ્દ બોલ્યા, પણ હવે છે ને કોઈ દિવસ છે ને આવા શબ્દ નથી બોલવાના. મેં કીધું ને કે હું તમારી હારે છું, પછી તમારે ઉપાધિ શું કરવાની છે? ને હવે છે ને આ માસુડા લૂછી નાખવા રોતા છે ને હારા નથી લાગતા. હાલો હવે તમને કહું ઊભા રહ્યો. બોલ ને, શું કામ છે? હશે જ જાવ છો. અત્યારમાં ક્યાં જવાનું હોય? વાડીએ જાઓ, બીજું કાંઈ કામ છે અમારી પાસે? આ મોઢું હેઠું કરીને આયલો જાવ ગામમાંથી. તમને ખાલી મેં એટલું પૂછ્યું કે તમે સીધ જાવ છો, મેં એ નથી પૂછ્યું કે તમે દાચું હેઠે રાખો છો કે અધેર રાખો છો. એમ પાણા છે ને એની હોઠ ઠે આવે છે. આગો પીડ્યો હોય ને તો આમો પીડ્યો દેખાતો નથી. ચશ્મા પહેરી જવાય, કારણ કે આમ ઊંચું જોઈને તો મારાથી હલાય એમ છે નહીં ગામમાં. બેન અરે વાત થઈ કે નહીં? કે કાંઈ વાત નથી. તમે શું કરો હાઈસન? તમારે તેની અરે હાવ આમ 7 જન્મની દુશ્મની છે, ક્યાંથી બોલાવો તમે બેનને? કોઈ 7 જન્મની દુશ્મની નથી. મારી બેન છે ને એ મટી નથી જવાની. તો હું એ જ કહું છું, બેન છે ને એ બેન જ રહેવાની છે, તો હું કમે આવું વર્તન કરો છો એની અરે? હું વર્તન કરું છું હે? મારો શું વાંક છે એમાં? હું એ જ કહું છું કે આમાં કોઈ કોઈનો વાંક નથી. હા, નસીબમાં જે હોય ને એ બધું થાય.
તો હું કામે તમે આ બેનને હું કામે બિચારાઓને હેરાન કરો છો એ? હા, આવા શબ્દ એને કહેવાય કે તું મરી જા કૂવામાં પડીને? હા, તમને જરાક શરમ આવવી જોઈએ. ઘણી શરમ આવે છે. બોલતા છે ને મારી જીભ નથી ઉપડતી, છતાંય મોઢામાંથી નીકળી જાય છે. પણ તું જ કે જલ્પા, હું શું કરું? હે, આ હાહરેથી પાછી આવી છે એ વિધવા થઈને. હે, આ મને અત્યારે એવું લાગે છે કે મારા માથા ઉપર બોજ બનીને બેઠી છે. હારેથી ને પાછા જ આવે ને ન્યા બિસાડીનું કોણ છે હવે? હે, હા, ધણી વયો ગયો પછી કોઈ હાચવે હોવારું ને? હે, હી તો તમે વિચાર કરો. સારું ને સારું મળ્યું એને, એવું કાંઈ જરૂરી નથી. ઘણા લોકો એવા છે કે પોતાનો દીકરો ગુજરી જાય ને તો એ દીકરાની વહુને દીકરી બનાવીને રાખે. પણ ખબર નહીં, છે. હા, બધાયના સ્વભાવ છે ને હરખા ન હોય. હા, ઈ લોકોને સ્વભાવ છે ને તમારે જેવો હોય છે તો જ આ બેનને કાઢ્યા હોય. મારા જેવો સ્વભાવ એટલે મેં તને ક્યારે દુખી કરી? મને દુખી નથી કરી, પણ આ બેનને તો દુખી કરો છો ને. કોઈ દુખી નથી કરતો. જે સત્ય હકીકત છે ને એ શબ્દો એને કહું છું, તો એને દુઃખ લાગે તો એમાં મારો કંઈ વાંક નથી. અરે, અત્યારે એને આશ્વાસનની જરૂર છે, એને હિંમત આપવાની જરૂર છે, અને તમે એને માથેથી ને હા દુઃખ આપો છો. હે, હા, બિસાડી હાવ ભાંગી પડી છે એ તો વિચાર કરો. મારા આશ્વાસન આપવાથી શું થાય? હે, એ ઘણુંય થાય. હું એને આશ્વાસન આપું ને એના કરતાં તમે આટલું કે આપો ને તો એને છે ને ઘણી હિંમત આવી જાય. તમે ભાઈ છો એના, એ ભૂલી જાવ માં. આ બધી વાતો છે કે આશ્વાસન આપવાથી છે ને મન હલકું થઈ જાય. મારા આશ્વાસન આપવાથી જો એમ મન હલકું થઈ જતું હોય ને તો આ દુનિયામાં ઘણાય લોકો એવા છે જે વિધવા થઈને બેઠ્યું છે છોકરીઓ. તમે છે ને દુનિયા આખીનો વધાડ કરજો, ઘરનું ન જોતા. બીજા હું કરે ને એ જ જોવાનું, એ કે એમ જ કરવાનું. તો બીજા ભેગા રહેવા વયા જાવ ને, એમ કરો. એટલે તું કહેવા શું માંગે છે? હે, આ મારું ઘર મૂકીને હું બીજે રહેવા વયો જાઉં? ના, તમે કીધું ને હમણાં કે આ દુનિયા આમ કરે ને તેમ કરે ને મને ઓલા આમ કે ને, તો પછી એનું સાંભળો ને નિયાર્યો. હું કામે ઘરમાં રહ્યો છું? અરે જોવું પડે, સમાજમાં રહેવું હોય ને તો હંધુય જોવું પડે. એ સમજ ગયો તેલ લેવા. તો હું કામ રહેશો? સમાજ કયું ના છે, એકની એક વાત લઈને બેઠા છે. ઓલી બિસાડી રોઈને અડધી થઈ જાય છે એ નથી જોતા. એના નસીબમાં રોવાનું લખ્યું છે ને એટલે રોવે છે કે મારી ભૂલના લીધે નથી રોતી. નસીબમાં રોવાનું લખ્યું હોય ને તો એના આંસુડા લૂછવાની ત્રેવડ તમારામાં હોવી જોઈએ. તારામ છે ને? હે, મારામાં તો હંધિયે ત્રેવડ છે. તો લૂછ્યા કર. આ ગામમાં છે ને મારે ગામના મેળા સાંભળવા પડે છે, તારે નથી સાંભળવા આવવા પડતા. તો એમ કરો, આપણે ગામ મૂકીને વયા જાય. હાલો બેનને લઈને. તો એ કરવું પડશે. જો આમનેમ રહે ને તો એની હારે કોણ લગ્ન કરવાનો છે વિધવા હારે? હું હમણાં નકર પૌણાવી દઉં. બોલ. નહીં સુધરો. તમારો તો મગજ કઈ પ્રકારનું છે ને કે ખબર જ નથી પડતી. એ તારી હારે રહી રહીને એવો થઈ ગયો, ભટકાણી ભાગ્યા મને તું એ તે. શું થઈ ગયું છે તમને? આ કેટલાય દીથી જોઉં છું ઉદાસ ના ઉદાસ રહ્યો છો. નથી ખાતા, નથી પીતા, કે નથી કોઈ વસ્તુનું ભાન, કે નથી તમારું કામ કરવામાં કાંઈ મન લાગતું. કરવું તો કરવું હું? કાંઈ નથી થયું ભાભી, તમારે કામ હોય તો કયો. રાજભાઈ, તમે મારા દીકરાની ઠેકાણે છો. તમને ખબર છે, તમે જાણો છો રાજભાઈ કે તમે મારા દીકરાની ઠેકાણે છો. હું તમને ઉદાસ નથી જોઈ શકતી. તમે સમજતા કાં નથી? તમે તમારી જ મરજી ચલાવો છો. ભાભી, હું મારી મરજી નથી ચલાવતો. વાત તમે લોકો નથી સમજતા. સમજીએ છે રાજભાઈ, તમારી તકલીફ, તમારી બધી ઉદાસી સમજીએ છે, પણ તમે વિચાર તો કરો, તમે જે જીદ પકડી છે ને એ પૂરી કરી શકાય એમ નથી. પણ ભાભી, એમાં વાંધો શું છે? હું ક્યાં કાંઈ ખોટું કામ કરવા જઈ રહ્યો છું? તમને હંધાઈને પૂછીને તો કામ કરું છું ને. અને કદાચ એ હું કરું તો એમાં કાંઈ ખોટું પણ નથી. તો તમે સમજતા કેમ નથી? એનું કે મારા ભાઈ કદાચ વિરોધ કરે, પણ હું તો તમને માં ગણું છું. મારા દિલની વાત તમને નહીં કહું તો હું કોને કહું? અને
તમે તે ભાઈની હારો ના પાડો છો મને તો એમ હતું કે મારા ભાભીને વાત કરીને તો મારા ભાભી મને સાથ આપશે. રાજભાઈ, તમારી વાત માનવા જેવી હોત ને તો જરૂર સાથ આપત, પણ અટાણે તમે જે જીદ પકડીને બેઠા છો ને ભાઈ, એ વાત એવી છે કે તમે તમે વિધવા સ્ત્રીને તમારી પત્ની બનાવીને લાવવાની માંગ વાત કરી રહ્યા છો. તમે સમજો છો? અરે પણ ભાભી એ વિધવા છે તો શું થઈ ગયું? એને જીવવાનો હક નથી હા? અને એને કોઈ એવો ગુનો તો નથી કર્યો ને. આ તો બધી નસીબની બલિહારી છે. માની લો ભાભી કે કદાચ મારા નસીબમાં પણ આ જ લખ્યું હોય તો? તમારી હંધી વાત હાસી, પણ જે પોતાના પહેલા પતિને ભરખી ગઈ હોય એ જો બીજા લગ્ન કરે તો બીજા પતિનો હું હાલત કરે. અરે ભાભી મારા માટે તો તમે મારો દીકરો છો. તમને ખબર છે ને, તમને કંઈ થઈ જાય તો તમારા મોટા ભાઈ અને હું જીવી પણ ન શકીએ. અરે ભાભી તમે એક સ્ત્રી થઈને એક સ્ત્રી માટે આવું વિચારી રહ્યા છો? વિચાર જો કોઈ માણસ અપસુકન્યા નથી હોતું. તમે બધો દોષનો ટોપલો એના માથે ઢોળો એ ખોટી વાત કહેવાય. હા તો જેના નસીબમાં જેટલું આયુષ્ય લખ્યું હોય ને ભાભી એટલું માણસ જીવે. એમાં એ જીજ્ઞાનો શું વાક? હું એમ નથી કહેતી કે એનો વાંક છે, પણ દુનિયાનો વિચાર કરો, તમારા ભાઈની શાખનો વિચાર કરો, એમની આબરૂનો વિચાર કરો કે આ ગામના મુખી છે. અને બીજી વાત તો એ કે આપણા આખા કુટુંબમાં કે ખાનદાનમાં કોઈ આવી વિધવા સ્ત્રી હાથે લગ્ન નથી કર્યા, અને તમે આ વિધવા સ્ત્રી હારે લગ્ન કરવાની વાત કરો છો ને, એ વાતથી મને અને તમારા ભાઈને ડર લાગે છે. ભાભી ડરવાની કાંઈ જરૂર નથી. હું જે પણ કરું છું ને સમજી વિચારીને કરું છું. જુઓ ભાભી, હા કરવાની તમે મને રજા આપો. હા કરવાથી મારા મનને શાંતિ મળશે, હું ખુશ રહીશ. જુઓ એ છોકરી બહુ સારી છે ભાભી, મેં બધું જાણી જોયું છે. હું કંઈ ગાંડો નથી. નાનપણથી તમે ઉછેરીને મોટો કર્યો અને સંસ્કાર તમે જ આપ્યા છે. તો શું તમને તમારા સંસ્કાર ઉપર ભરોસો નથી? ભરોસો છે કે મારો દેર ક્યારેય કંઈ ખોટું નહીં કરે, વિશ્વાસ છે. પણ તમે આમ ઉદાસ રહો અને કંઈ બોલો ચાલો નહીં ને તો જાણે આ ઘર શમશાન જેવું લાગે છે. તમે આવું ન કરો. ઓ ભાભી, જ્યાં સુધી મને જીજ્ઞા નહીં મળે ને ત્યાં સુધી પરિવર્તન મારા માટે અશક્ય છે. ભાભી એના માટે મને માફ કરજો. મને અત્યારે એકલો રહેવા દો. શેઠ, લા તું હજી અહીંયા શું કરશો ગાડું લઈને? આ તને ફેરા મારવાના કીધા છે કડબના, હે? આ કડબના ફેરા મારીને અહીંયા નવરો બેઠો છો તે? હા હા, કડબના ફેરા હું મારી દઈ, પણ પેલા મારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે બોલ. આ તમે ખીજાતા નહીં તો વાત કરું. આ ભાઈ કારણ વગર થોડો ખીજાવ. કોઈ દી ખીજાણો છું તને તો આવી વાત કરશો? હા, તમે આ જીજ્ઞાબેનનું કાંઈ વિચાર્યું છે? જીજ્ઞાબેનનું વિચાર્યું છે. એની કિસ્મત તો જોતું, હે? આ જ્યાં લગ્ન કર્યા ને ત્યાં એના ધણીને ભરખી ગઈ અને વિધવા થઈને પાછી આવી. હવે મારે એનું શું વિચારવાનું? આ છોકરા જોવા જાય છે ને અહીંયા ચોખ્ખું કે આ વિધવા છે ને એટલે મારે એની હારે લગ્ન નથી કરવા. હવે તું જ કે મારે શું વિચારવું એનું? શેઠ, તમે આવું શું કામ વિચારો છો? હે, તો કોણ કરે ભાઈ વિધવા હારે લગ્ન? કોણ કરે હાલ કે મને? તમે આ એવું બોલો છો કે એના ઘરવાળાને ભરખી ગઈ, તો આ થોડું સારું કહેવાય. તો બીજું હું કહું મારા ભાઈ, તું કે હાલ. હું એમ કહું છું કે જીજ્ઞાબેન પાસે હજી આખી જિંદગી પડી છે, સમજ્યા? તો તમે ક્યાંક વાત અકાવો ને લગ્નની. હા ભાઈ, જો આ જીજ્ઞા જેટલી મારી બેન છે એમ તું બેન જ માનશો ને. આ મને એની ચિંતા નહીં થતી હોય, હે? કારણ કે જીજ્ઞા બેન ઘરે આવીને બેઠા છે, હે? મને ચિંતા નહીં થતી હોય? આ તને એકલાને જ થાય ચિંતા? હા, તો તમારી ચિંતા છે ને, હે, એ હું ઓછી કરી નાખી. કેમ ઓછી કરી નાખે એટલે? આ કહેવા હું માંગશો તું? હા, આ બાજુમાં દેવપર ગામ છે ને, હા ત્યાં એક નરેશભાઈ કરીને છે, તમે કદાચ ઓળખતા જ હશો. હા ઓળખું. હવે નરેશ મુખી, એને કોણ ન ઓળખે? 5 ગામનો મુખી છે ઈ. હા, તો પછી
એના ભાઈ રાજ છે ને રાજ, હે એની હારે તમે જીજ્ઞાબેનના લગ્ન કરાવી દો ને. હા હું બોલ, તું નથી જાણતો નરેશ મુખીને? એક નંબરનો હલકટ માણસ છે. એના ઘરમાં બેનને દઈને હું મારે મરવું છે? અરે આની કરતા તો છે ને મારી બેનને જીવતે જીવ ગળું દબાવી દઉં. એના ઘરે દેવાય? બહુ સારા માણસ છે. આ તે- આપણો શેઢોસ છે તો હું સારી રીતે ઓળખું છું. આ બાજુમાં એનું ખેતર આવે ને. અરે તને લાગતું હોય હારો, પણ આખા પંથકમાં જઈને પૂછ 5 ગામમાં કે નરેશભાઈ કેવો માણસ છે ઈ. એનું મેં કંઈક ખરાબ નથી સાંભળ્યું. આ ભાઈ તે નો સાંભળ્યું હોય, અમે પંચાયતમાં જાતા હોય ને મને ખબર હોય બધી કેવો માણસ છે. આ તે આગળ બીજા કોકનું કીધું હોત ને તો આગળ હા પાડી દેત. પણ આ નરેશ મુખીનો ભાઈ તું કહેશો ને એની હારે તો છે ને આ જીવતરમાં તો મારી બેનના લગ્ન નહીં કરવી. તો શેઠ તમને એમ લાગે છે ને કે આ નરેશભાઈના ભાઈ રાજભાઈ અરે જો જીજ્ઞાબેનના લગ્ન થાય તો દુઃખી થાય? હવે જો ભાઈ આ ઈ દુઃખી થાય કે સુખી થાય, હે એ મારે કાંઈ લેવા દેવા નહીં, પણ જો ઈ ન્યા લગ્ન કરીને જાહે ને તો હું દુઃખી થઈ જાય એ વાત પાકી છે. પણ અત્યારે આ જીજ્ઞાબેન દુઃખી થાય છે એનું વિચારો ને તમે. ભાઈ એની કિસ્મત, એના નસીબ, એના લેખ એવા લખ્યા છે દુઃખી થવાના ભાઈ. અને આમ જો આ વિધાતા છે ને એના લેખમાં કોઈ મેખ નથી મારી શકતું, એટલું જ તું જાણે છે ને. તો વિધાતાના લેખમાં એવું તો નહીં જ લખ્યું હોય કે એક ભાઈ પોતાની બેનને હેરાન કરે, ન કહેવાના ભેણા મારે. આવું શું કામ કરો? ઓ ભાઈ એ છે ને તું ખાલી એને બેન કહેશો, માનશો, અને મારી હગી બેન છે એટલે મારે એની યારે કેવું વર્તન કરવું ને એ તું ન શીખવાય. તું મારો મજૂર છો, મજૂર થઈને રહે ને તો વધારે સારી વાત છે. હા તો મજૂર છું ને તો શેઠ મજૂરમાંય લાગણી હોય, સમજ્યા? હું આ બધુંય નથી જોઈ શકતો એટલે મને એમ થયું કે એકવાર છે ને શેઠ હારે વાત કરી જો. ઘણી વાર મેં વાત કરી જ છે પણ મેં કીધું એકવાર હરખી રીતે સમજાવી જો. તું છે ને વધારે હવે જાજી વાતુના છે ને આ ગાડા ભરાઈ જાહે. આ તને મેં કીધું ને કામ હોયપું નહીં કર, કડબના ફેરા મારી દે એટલે મારે છે ને હંધોય આવી ગયું. ભલે શેઠ જેમ તમે કહો એમ, પણ તોય હજી તમે એકવાર વિચાર કરી જોઈજો. હું એકની એક વાત પકડીને બેઠો છો. મારી બેનને એના હાલ ઉપર છોડી દે ને ભાઈ, તું ખેતરમાં વાડીમાં ધ્યાન દે ને. હાલ જા, હાલ. તું તને કીધું એ કામ કરીને ભાઈ આ કડબના ફેરા મારીને એ સારી વાત છે. બાકી મારા ઘરમાં છે ને દખલગીરી કરવાની તારે કોઈ જરૂર નથી. હું દખલગીરી નથી કરતો શેઠ, મને જે આંસુ લાગે છે ને એ કહું છું. તો મને જે હાચું લાગે એ હું કરું છું ને. હે આ હકીકત તું જોતો નથી? આ ઈ આવી ઘરમાં પછી હું કેવો થઈ ગયો તને ખબર છે ને? મારું મગજ આવું હતું પહેલા. ખોટી બળતરા કરો છો તમે. તમારા મગજમાં એક એવી ગ્રંથિ બાંધી દીધી છે ને એટલે તમને એવું થાય છે. બાકી તમે એમ વિચાર કરો ને કે આ તમારી બેન કેટલી દુઃખી થઈ. હે હા એના ઘરવાળાના ગયા પછી બિચારા હાવ કેવા થઈ ગયા, નકર પેલા કેવા આમ હસતા. હે અત્યારે મને નથી બોલાવતા, મને એ ભાઈ માનસ, પણ મને હું આમ હામો મળું ને તો મને નથી બોલાવતા. આ છે ને આ બધું તું રહેવા દે ભાઈ. આ તને ખબર ન હોય, આ તું છે ને મજૂર માણસ હો ને, તારા વિચારો છે ને મજૂર જેવા હોય. આ અમારી જગ્યાએ આવીને વિચાર કરીને તો તને આ બધી સમજ પડે. આ બધા છે ને ગયા ભાવના પાપ હોય, પાપ. આ પાપ છે ને મોભે સડીને પોકારે. પાપ તો બધાને ભોગવવા જ પડે. આ પાપ કર્યા હોય એને ગયા ભાવમાં એટલે આ ભાવમાં આવીને ભોગવે. શેઠ એવું કાંઈ ન હોય. અમુક તો દુઃખ ખાલી આપણે માણસ દેવીશ, જેમ તમે તમારી બેનને દુઃખ આપો છો ને એમ. સમજ્યા તમે? હા અરે શેઠ એવું કાંઈ ન હોય. અમુક દુઃખ તો છે ને આપણે માણસને દેવી છે, પણ તમે તો કાંઈ સમજતા નથી. જો છે તને મેં કીધું ને એક વખત મને સલાહ દેવાનું બંધ કરી દે. નકમ છે ને અત્યાર સુધી મેં તને કોઈ દી હાથ નથી ઉપાડ્યો તારી માથે. આ છે ને હાથ બાથ ઉપડી જાય ને પેલા કામ હોય પૂરી કરી જા. હાલ. ભલે શેઠ. ને હું પૂંભડા ભરાય છો? જીવડા નો ઘરી જાય એટલે. જીવડા તો તું ભરાવા આવ્યો છો મારી જિંદગીમાં એવું લાગે છે મને. એ! હાલ આમ. એ મારો બેટો લે મને સલાહ દેવા આવ્યો. બસ અય બસ. શોક શું થયું? શું થયું? હું તું જવાબ લઈને આવ્યો, જલ્દી કહે ને. હા મારું મન અધીરું થઈ ગયું છે. અરે તને કહું છું બોલ ને.
મારું મને અધીરું થઈ ગયું છે. આ જિજ્ઞાબેનના ભાઈ મહેન્દ્રભાઈ છે ને એક વાતમાં સમજતા જ નથી. એ તો એમ કહે છે કે હું છે ને ન્યા લગ્ન નહીં કરાવું, મારી નાખે. એ કે એનો ભાઈ છે ને બહુ હલકટ છે. હું વાત કરે છે હા, એને કહેવાય નહીં, કદાચ મારો ભાઈ હલકટ હશે પણ તારા જેટલો તો નહીં જ હોય. એને કહી કે જે હગી બેન ને એટલું બધું દુઃખ આપે છે. અશોક જો, મારે કોઈ પણ કાળે ચીકના હારે લગ્ન કરવા છે. હું એના દુઃખમાંથી બહાર કાઢવા માંગુ છું. પછી રસ્તામાં એનો ભાઈ આવશે ને તો એના ભાઈને તે હું છોડીશ નહીં. અરે રાજભાઈ, મને ચિંતા થાય છે. અત્યારે શેઠ આમ છે ને હું બધું બોલીને આવ્યો. હું કોઈ દેની સામે તાણીથી નહીં નથી બોલ્યું. એવા શબ્દો કીધા મેં એને, સમજ્યા? પણ ખબર નહીં આ શેઠ કઈ માટીના બન્યા છે. જો અશોક, તને ખબર છે જિજ્ઞા ક્યાં છે? તું એને મળ્યો, તેના મનની વાત જાણી, એની યારે તારે કઈ વાત થઈ મારા વિશે? તમારા વિશે તો હું કેવું, જો મારી પણ વાત, એક વાત કહું કે આ જિજ્ઞાબેન કોઈની રાહમાં બેઠા હોય ને એવું લાગે છે. એક બાજુ રાહ છે, એક બાજુ ભાઈના મેણા છે. જિજ્ઞાબેન એમ છે કે કોક આવશે ને મને લઈ જાય અને આ દુઃખના પહાડમાંથી મને બહાર કાઢશે. કાઢીશ એને આ દુઃખના પહાડમાંથી હું બહાર કાઢીશ. એના માટે તારે મારું એક કામ કરવું પડશે. અરે તમે એક કામ હું 1000 કામ કયો ને એ કરે. તું ભાળ મેળવી કહીશ ક્યાં છે? હા હા, જો તારે એની ભાળ મેળવીને એ ક્યાં છે અને એને તારે એકવાર મારી પાસે લઈ આવવાની છે. મારી પાસે આવી જાય ને પછી હું જીતી જઈશ. પછી હું એને લગ્ન કરી લઈશ. જો એ મારી સાથે હશે ને તો હું દુનિયાને પણ લડી લઈશ. પછી એનો ભાઈ આવશે ને તો એને જવાબે હું આપી દઈશ. પણ તારે દોસ્ત એક મારું કામ કરવાનું છે. આ જિજ્ઞાને મારી પાસે લાવવાની છે. જો આમાં મારા આત્માનું દુઃખ થાય છે. હો, આ તમે મને આજીજી કરો છો. અરે તમારે છે ને ખાલી હુકમ કરવાનું હોય ભાઈ કે તારે આમ કરવાનું છે, એટલે એ હું કરી નાખું. સમજ્યા તમે? એક ટોપિક આવો લેજે, પણ તમે આવું કરશો તો તમારા મોટા ભાઈને વિરોધ કરે. હા, હું પછી લઈ હું બોલું પછી. હા, જો છો દોસ્ત, હું ખાલી જિજ્ઞાને દુઃખમાંથી બહાર કાઢવા જ નથી માગતો, અને દુનિયાની બધી ખુશી આપવા માગું છું. અને આના હા માટે કદાચ મારે ગમે ત્યારે લડવું પડશે ને તો હું લડી લઈશ. નહીં લડી શકો તમે, નહીં લડી શકો. આ તમારા ભાઈ તમારો વિરોધ જ કરે છે ને. અરે ભલે ને કરે વિરોધ. અરે મારો હગો ભાઈ, હું ખુદ ભગવાન પણ વિરોધ કરશે ને તો એનો પણ સામનો કરી લઈશ. મને સમાજની પરવા નથી, મારા ભાઈની પરવા નથી કે નથી જિજ્ઞાના ભાઈની પરવા. હું બસ જિજ્ઞાને એને ખુશ જોવા માગું છું. સુખભાઈ, તમે ઝટ જાઓ ને જિજ્ઞાને હાળ મેળવીને મારી પાસે લઈ આવો. અરે કાંઈ વાંધો નહીં, હું ખાલી અડધી કલાકમાં જ ગમે એને આવે છે ને ત્યાંથી અહીં લઈને આવે. સમજ્યા તમે? તમે જરી કંઈ ઉપાધિ નહીં કરતા. અને હું છે ને તમારો તો પછી પણ પેલા ઉપરવાળાનો આભાર માનું છું કે એણે તમારામાં આવા વિચાર આપ્યા. સમજ્યા? કારણ કે ચારે બાજુ દુઃખ હોય ને એટલે માણસને એક જ વિચાર આવે, એક જ, કે હું મરી જાઉં. આવા વિચાર જિજ્ઞાબેન નહીં આવતા હશે, એ તમને કહી દઉં. જો અશોકભાઈ, આવું ન બોલો તમે. એને હું મરવા દેવા નથી માગતો. એને તો જીવનની એ ખુશીઓ આપવી છે કે જે એને ક્યારે જોઈએ જ નથી. આ શું કહું ને અશોકભાઈ, તો જ્યારે જિજ્ઞાને મેં જોઈ છે ને ત્યારે એના ચહેરા ઉપર એવી નિરાશા હોય છે ને કે જાણે માણસ બધું હારી ગયા પછી કંઈક કોઈના શરણે એના તાબે થઈ ગયો હોય એવી રીતે. હવે અશોકભાઈ, જાજો વખત નથી ખમતો. તમે જડ જાઓ ને મારી જિજ્ઞાને લઈ આવો. ભલે ભલે, હું જલ્દી જાઉં છું ને લઈને આવું છું. તમે ઉપાધિ નહીં કરતા. હો, હા.
કેમ છે? કેમ છે કહેવા માટે તો સારું છે, બાકી તો હંતાઈ જાણે જ છે કે મરવા વાટે જીવું છું અત્યારે, એવી હાલત છે મારી. આવું કાં બોલે છે? હે, તું આવું કાં વિચારે છે? અશોકને મેં આજે તને બોલાવવા મોકલ્યો હતો, પણ તું એને ના મળે. હું તને શું કહું, ક્યાં સુધી આમ ઉદાસ રહીશ? તારા નવા જીવનની શરૂઆત કરવાનો કંઈક તો વિચાર કર. શરૂઆત નવા જીવનની શરૂઆત ભગવાનને શું કરાવી જ હોત ને તો ભગવાન આ દાડો જ ના બતાવ્યો હોત એને મને. જો આ બધી નસીબની બલિહારી હોય છે. આપણા કિસ્મતમાં આવું લખ્યું હોય ને એટલે આપણે ભોગવવું પડે. પણ જો તું મારી વાત માને ને તો એક વાત કહું. તમારે હંધાઈની જેમ જ કેવું હોય છે ને, મેણા મારવા આવી છે ને કે હે વિધવા છે એટલે વિધવાનો હાથ તો ના જ પકડાય, વિધવાનું બાવડું તો ના જ જલાય, એટલે તને કોઈ છોકરો આ નથી પાડતો. સેમ મારા ભાઈ મને કહે છે એમ. એકવાર મારી આંખોમાં આંખો નાખીને જોઈ લે, તને હંધુય સમજાઈ જાય. જો તને એમ હશે કે હું પણ આ દુનિયામાં જેવા માણસો છે એવો છું, પણ ના, એવું નથી. જો તું હા પાડતી હોય ને તો હું તારી હારે લગ્ન કરવા માંગુ છું. બોલ, તું મારી હારે લગ્ન કરી? નહીં, મારે હવે લગ્ન નથી કરવા અને હું નથી ઈચ્છતી. એ ગયા આવતા આવતા ગાડી જવા દેવી જ કે હોય જાય આપણે નહોતા એનો આગળ કેમેરા રોલિંગ. ના, મારે લગ્ન નથી કરવા. હું નથી ઈચ્છતી કે મારી વાહે બીજાની પણ જિંદગી બરબાદ થાય, બીજા પણ કોઈનું ભવિષ્ય બગડે. કારણ કે હંધાઈ તો મને એવું જ કહે છે કે હું તો કાર ભમરાડીશું, શેની પાસે જાઉં એને હંધાઈને ભરખી જાઉં છું. મારા ભાઈએ એટલી જગ્યાએ મારી વાત હલાવી, જે છોકરા હારે જ્યાં વાત હલાવે ને ત્યાં હંધાઈનો પરિવાર તો એવું જ કહે છે કે તારી બેન તો કાળમુખી છે, જે છોકરાને લગ્ન કરશે ને એ છોકરાને ભરખી જાહે, જેમ મારા ધણીને ભરખી ગઈ એમ. શું મારી વાત સાંભળી દે? હું દુનિયા જેવું કાંઈ નથી વિચારતો. હું તને સામે હાલીને કહું છું ને કે તું મારી હારે લગ્ન કરીશ. જો મારી વાત સાંભળ, આ સૂર્ય અસ્ત થાય છે ને તો સૂર્ય ઉદય થાય છે. આ તારા અંધકારમય જીવનમાં ક્યાં સુધી આમને પડી રહીશ અને સમાજના મેણા ટોણા સાંભળતી રહીશ? જ્યાં સુધી જીવા હે અને ભગવાને જ્યાં સુધી જિંદગી લખી હશે ને ત્યાં સુધી, અને જેથી સહન નહીં થાય તેથી એક રસ્તો તો છે જ ભગવાને આપેલો. કેમ કે મારો ભાઈ પણ મને રોજ ઉઠીને એક જ વાત કહે છે કે કૂવો બોરી દે, તારો જીવ આપી દે. તું હંધાઈ માટે એક જાતની પનોતી છો. બસ હવે તું મારી વાતને સમજતી કેમ નથી? તું તારા ભાઈનું છોડ ને. જો મારા ભાઈનું છોડું, ગામના લોકોનું કેમ છોડું, પરિવારના લોકોનું કેમ છોડું, શું મારી વાત સાંભળી લે? સમાજનું કેમ છોડું? સમાજ છે ને, સમાજ ગયો તેલ લેવા. સમાજને બીજું કામ પણ શું છે? એને તો બસ મોકો જોઈએ બોલવા માટે. જો મારી વાત સાંભળ, હું તને દુનિયાની બધી ખુશી આપવા માંગુ છું. તારો ચહેરો આવો નથી જોઈ શકતો. બોલવું અને નિભાવવું બહુ બધો ફરક હોય છે. બોલી તો હર કોઈ નાખે છે, પણ જ્યારે નિભાવવાનો વારો આવે છે ને ત્યારે હાથ ઊંચા થઈ જાય છે. એટલે જ નિભાવીશ, એક જન્મ નહીં 7 જન્મ સુધી નિભાવીશ. પણ તૈયારી તારી પણ હોવી જોઈએ. તું આ સમાજના મેણા સાંભળીને એટલી નિષ્ઠુર થઈ ગઈ છો ને કે તને બીજું કંઈ દેખાતું નથી. જો મારી વાત સાંભળ, મેં બહુ સમજી વિચારીને આ પગલું ભરવા જઈ રહ્યો છું. બસ તું ખાલી માની જા. જો તારી આ હશે ને તો હું આખી દુનિયા સાથે લડી લઈશ. દુનિયા સાથે લડશો, તમારા પરિવાર હારે તો નહીં લડો ને, તમારા ભાઈ હારે તો નહીં લડો ને. અરે હું બધા હારે લડીશ, મારા ભાઈ હારે લડીશ, તારા ભાઈ હારે લડીશ અને આ દુનિયા સાથે, દુનિયા સામે પણ લડીશ. હું નથી ઈચ્છતી કે તમે મારા લીધે કોઈ હારે વેરઝેર લ્યો અને તમારું પણ ભવિષ્ય મારી જેમ ખરાબ અરે કરો. તું સમજતી કેમ નથી? તમે વેરઝેર લેહો ને, ન કરે નારાયણ, અને તમને કાંઈ થઈ જાય ને તો દુનિયા મને જીવવા નહીં દે. મને કાંઈ નહીં થાય, મને કંઈ નહીં થાય. ભરોસો રાખ મારા ઉપર. હું તને ખુશ જોવા માંગુ છું. મને દુનિયાની પરવા નથી. બસ જો મારા પર ભરોસો હોય ને તો એકવાર આ હાથ પકડી લે. વચન આપું છું કે એકવાર હાથ પકડીશ ને તો 7 જન્મ સુધી નહીં છોડું. અને જો ભરોસો હોય ને તો જ હાથ પકડજે. ભરોસો રાખીને હાથ તો પકડી લો,
પણ ભરોસો ના તોડતા. હવે ભરોસો તૂટશે ને તો મારામાં હિંમત નથી સહન કરવાની. જો વચન આપું છું, જીવીશ ત્યાં સુધી તારી આંખોમાં ક્યારે આંસુ નહીં આવે. સર હું બેઠી છો તો ઉતરેલી કઢી જેવું મોઢું કરીને. પેલા તમારું મોટું જોવો ને, કઢીથી ને બે જ છે. મને કયો છો આપણી બેનના હમાસાર મળ્યા કે ઓલા નરેશભાઈના ભાઈ રાજારે લગ્ન કરી લીધા છે બેને. સારું કર્યું લગ્ન કરી લીધા તો. આપણા ઘરમાંથી તો બલા ટળી. હવે એની યારે છે ને મારે કાંઈ લેવા દેવા નથી. એ જીવે કે મરે, આ ઘરમાંથી તો ગઈ ને એવી રીતે એના ઘરમાં એને નથી હાસવવાના. હા, તમારા હાવ કેવા માણસો વિચિત્ર પ્રકારના કાંઈ ખબર નથી પડતી. હા જોવો, હું તમને છે ને સમજાવું કે એ આપણી બેન છે. હા, આ ઘરની દીકરી છે. હું તમે આવું મગજ રાખો છો તમે? આવી બેન હોય, આવી દીકરી હોય, આ થોડી ઘણી આબરૂ જે મારી ગામમાં વધી હતી ને એને તે છે ને ધૂળમાં મેળવીને વહી ગઈ છે. આ ભાગી ગઈ ઘરમાંથી. પહેલાં તમે એમ કહેતા હતા કે તું મારી ઉપર બોઝ છો, કૂવામાં પડીને મરી જા. હવે લગ્ન કોઈ નહીં કરે તારી હારે, તું વિધવા થઈને આવી છો. હવે એને લગ્ન કરી લીધા તો એમ કહેશે કે ભાગી ગઈ છે. હવે કોઈ આબરૂ નથી. તમને તો એકેય વાતે છે ને પહોંચાતું નથી. એને પણ ઈ જ મળ્યો. એ નરિયાનો મગજ જોયો, મારી કરતા ટેડ મગજનો છે. એ હું એને ઘરમાં રાખશે? હે ભગવાન, હા તમારા જેવા છે ને મગજના છે ને, હા ધરતી ઉપર જન્મ જ ખોટો લીધો છે. હા, ખોટો જ લીધો જન્મ. મેં નહીં, મારી બેને ખોટો લીધો. આ ધરતી માથે જન્મ, મને હેરાન કરવા લીધો જન્મ. હવે જો હું તમને શું કહું છું, આપણે બેન પાસે જવું જોઈએ. એ તો છે ને કોઈ દિવસ નહીં બને. આ ઘરની બહાર એને પગ મૂક્યો છે ને ડેલાની બહાર, એટલે એનો પગ આ ડેલામાં ફરીવાર કોઈ દિવસ નહીં આવે. તને કીધું ને એકવાર, એ મારા માટે મરી ગઈ છે. જો તમે એક બાજુથી એમ કહો છો કે હા નરેશભાઈ તમારા દુશ્મન છે, અને એને ખબર તો પડી જ ગઈ છે કે આ દુશ્મનની બેન આવી છે અહીંયા, તો એને કાઢી મૂકશે તો આ બેન ક્યાં જાહે બિસાડી? દુશ્મન કરતાં વધારે કહું ને તો નરેશભાઈને એ વાતથી નફરત છે કે એણે વિધવા હારે લગ્ન કર્યા છે એના ભાઈએ. એટલે હું કહું છું કે એને ઘરમાં તો એ રહેવા જ નથી દેવાના. એટલે મારે છે ને દોડવું છું ને ઢાળ જડી ગયો. એણે મારી બેનને ભગાડી છે ને હવે હેરાન થવા દે આખી જિંદગી એને હોતે. એટલે એને ખબર પડે કે વિધવા હારે લગ્ન કેમ કરાય. હા કોઈએ છે ને ભગાડી ના હોય. હા રાજભાઈના ને આપણી બેનના મનમેળ થઈ ગયા હોય એટલે બે લગ્ન કર્યા હોય. આવો હું કામે ખોટો વિચાર કરો છો? મનમેળ, આ મનમેળ થાય છે ને ત્યાં જ પરિવાર આખો હેરાન થાય છે. આ 20-22 વર્ષ મા બાપે હાંસવી હોય અને 2-5 દી મનમેળ થઈ જાય એટલે ઘર મૂકીને વયું જાય. કાં બાપની ને માની ને પરિવારની આબરૂ ધૂળમાં મેળવીને. આપણી બેન જાત નહીં, આપણી બેન વિધવા થઈ હતી ને તો એ અહીંયા ઘરે પડી હતી જ, પણ તમે મેણા ટોણા મારી મારીને એની જિંદગી બરબાદ કરી નાખી છે. બરબાદ મેં નથી કરી. જિંદગી બરબાદ છે ને એની કિસ્મતમાં, એના નસીબમાં લખેલું હોય. અને તને કીધું ને એકવાર, એના લેખમાં એવા લેખ લખ્યા હોય વિધાતાએ. હા કુદરત છે ને, હા તમારા લેખ એવા લખશે ને અને નસીબ એવું થાય ને તો ખબર પડશે તમને. હું કઈ પાપી નથી કે મારા લેખ એવા લખે. આ પાપ કરો છો, પાપી છો નહીં. આ પાપના પોટલા છે ને માથે બાંધો છો અત્યારે. એ તો મારે આવતા જન્મમાં ભોગવવાનું છે ને. પણ આ મારી બેન છે ને પાપ કરીને આવી હોય એટલે આ જન્મમાં ભોગવે. આવતા જન્મમાં નહીં. હા કળિયુગ આલે છે, હત્યાનું ફળ અત્યારે જ મળે છે. આ બધી છે ને વાતું છે. આ સોંપડીઓની વાતું વાંચી વાંચીને મને ન સંભળાય કે અહીંયા પાપ કરેલા અહીંયા જ ભોગવવા પડે. એવું કાંઈ હોતું નથી. જો મારે છે ને તમારે એને ભેજા મારી નથી કરવી. હા બેનનો વિચાર કરો ને. હા બેન બિસાડી અત્યારે કેટલી દુઃખી છે. હા તમે એકવાર મળી લ્યો, એકવાર એની હારે વાત કરી લ્યો. હા પછી કોઈ દી ના કરો ને તો કાંઈ નહીં. કીધું ને તને એકવાર, એ મારા માટે મરી ગઈ. મળવાનો તો સવાલ જ ઊભો નથી થતો. જો એ મારી સામે આવશે ને તો એનું માથું વાઢી નાખતા મને વાર નહીં લાગે. હા તમારી બેન હા તમારા વિશે કેવું વિચારે છે.
હું એને એમ કહું ને તો મને શું કહે છે ખબર છે? એ મારો ભાઈ છે. મારા ભાઈ વિશે તમે આવું ખરાબ ના બોલતા. મારાથી સંભળાતું નથી. અને એક ભાઈ એક બેન વિશે કેવું વિચારે? એ હાથ લાંબા ટૂંકા કરીમાં એને ભલે મારા પ્રત્યે લાગણી હોય, મને એના પ્રત્યે જરાય લાગણી નથી. સમજી ગઈ? અને આજ પછી જીજ્ઞા નામનું ચેપ્ટર આ ઘરમાં ક્લોઝ થઈ જવું પડે. સમજ પડી? નકર તને વેતી કરી દે તારા બાપની ઘેરે. એ બાકી રહ્યું ઈ કરો હવે. તો એ થાહે. કીધું ને તને એકવાર, બીજી વાર જીજ્ઞાની વાત આ ઘરમાં ન થવી પડે. રાજભાઈ ક્યારના ગયા છે બહાર. હજુ લગાણ એમના કોઈ ખબર નથી. રાજાને છે ને ગાંઠ પણ સવાર થઈ ગયું, સમજ્યા? રાજા, આ હું નાટક આજરા છે? નાટક નથી મોટા ભાઈ. મેં જીજ્ઞા સાથે મંદિરમાં લગ્ન કરી લીધા છે. એટલે આને તું લગ્ન સમજે છે? ચોરી છુપીથી લગ્ન કરવા, ઘરનાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા, અને એ વિધવા સ્ત્રી હારે લગ્ન કરવા, એને હું તું લગ્ન સમજે છે? જો મોટા ભાઈ, એ કાલ સુધી વિધવા હતી, પણ હવે એ મારી પત્ની છે. જો અને મેં ભગવાનની સાક્ષીએ લગ્ન કર્યા છે. ખાલી ભગવાનની સાક્ષી છે ને મહત્વની નથી, એમાં ઘરના સભ્યોની મતલબ મંજૂરી જોવે. તારા ભાઈ ભાભી, ઘરના સભ્યો, કુટુંબ, સમાજ, આ બધાની હાજરીમાં લગ્ન થાય ને તો જ લગ્ન ગણાય. આ લગ્ન હું નથી માનતો. તો મોટા ભાઈ, તમે સમજવાનો પ્રયત્ન કરો. હું એની હારે બહુ ખુશ રહીશ. અમે લોકો તમારા બંનેના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. આશીર્વાદ નહીં મળે. અરે આશીર્વાદ નહીં, તને તો શ્રાપ મળશે, શ્રાપ. હા, એની હારે તું ખુશ રહે, પણ અમે દુઃખી થઈ જવું હોય એનું હું? અમારું કાંઈ ન વિચાર્યું. અમારી શું લાગણી છે, અમારી શું ઈચ્છા છે, અમારે કેવા અભરખા હતા અમારા નાના ભાઈને પૌણાવાના, એ હું તો કાંઈ ન વિચાર્યું. અને એક જ તારી ખુશી માટે અમારા બધાને ખુશીનું તે ઠોકર મારી દીધી. જો ભાભી, તમે તો જાણો છો ને મારા હૈયાની વેદના. સમજાવો ને ભાઈને. જુઓ ભાભી, જીજ્ઞા બહુ સારી છોકરી છે. એ આપણા ઘરમાં આવશે ને તો આપણા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે. એ લોકો કહે છે એમ એ અપશુકન્યાળ કે જો, સારી છે, સંસ્કારી છે, દેખાવડી છે, બધુંય છે, માની લે જીજ્ઞામાં. પણ પેલું એનું પાછું છે ને વિધવા છે, વિધવા. જો એ વિધવા નો જ ને તો હું રાજી ખુશીથી આ પડત. બસ મોટા ભાઈ બસ. તું બંધ થા. તમે બસ કરો ને. લગ્ન કરીને આ ઘરમાં આવીને એટાણે તમે કહ્યું હતું કે આ રાજ એ તારો દેર નથી પણ દીકરો છે. જો એને દુઃખ પડ્યું ને તો તને પણ દુઃખ પડશે. રાજને કોઈ દિવસ દુઃખ ના આપતી, એને દીકરો બનાવીને રાખજે. અને તમે કહ્યું એમ મેં મારા દેરને દીકરો બનાવીને રાખ્યો. ક્યારે એના સપના નથી રોડ્યા. એની હંધી માંગણી તમે પૂરી કરી. અને આજે એ એની એક જીદ પકડીને ખાલી બેઠો. એની મરજીથી એને લગ્ન કરવા હતા, એ એને કરી લીધા. તો પછી આ જીદ તમે કેમ નથી માનતા? અરે પણ તું વિચાર તો કર, એક વિધવા બા યારે લગ્ન કર્યા છે. એ તો જો હું આપણે હું આવ ભિખારા સેવી કે વિધવા બા યારે લગ્ન કરવાના હોય. અરે એને તો જેવી જો એવી છોકરી હું એને લાવી દઉં, કે તો એને અપસરા લાવી દઉં, અપસરા. બાકી આ લગ્ન મને મંજૂર નથી ને તું હું એને એવી રીતે ચડાવે છે? ના પાડી દે. અને હજી રાજા તને કહું છું, વિચાર કરી લે. આને ઘરમાંથી કાઢી મૂક. હવે નહીં નીકળે. હવે જીજ્ઞા આ ઘરમાંથી નહીં નીકળે. આ ઘરની વહુ છે, રાજભાઈની પત્ની છે, વિધવા હતી, હવે સુહાગણ છે. તમે બધા મારી હાથેથી ઝઘડો ના કરો. રાજ, મને મારા હાલ ઉપર છોડી દો. હું નથી ઈચ્છતી કે મારા લીધે તમારું પણ ભવિષ્ય બગડે અને તમારા ઘરના તમારા વિરુદ્ધમાં જાય. એટલા માટે મને રજા આપી દો. હું જાઉં છું. અરે રાજ, આ શું કરે છે તું? એ એની રીતે રાજી ખુશીથી જવા તૈયાર છે તો જવા દે ને. એવું લાગે તો 5 તોલા સોનું આપી દે. બસ મોટા ભાઈ બસ. શું કીધું મોટા ભાઈ? 5 તોલા હોનું? રૂપિયાની ભૂખ નથી મને. 2 બટકા રોટલા તો હું મારા ઘરે ખાઈ શકતી હતી. અને વિધવા તો વિધવાનું હું કંઈ ભવિષ્ય નથી હોતું? એની હું જિંદગી નથી હોતી? વિધવાને શું હક નથી હોતો કે પરિવારથી એની જિંદગી જીવી શકે? જો મેં આ તારો હાથ પકડ્યો ને ત્યારે જ તને કહ્યું હતું કે 7 જન્મ સુધી આ સાથ નહીં છોડું. અને તું મને છોડીને જવાનું કહે છે.
આના માટે કદાચ મારે જીવ આપવો પડશે ને તો પણ હું આપી દઈશ, બાકી તારો સાથ ક્યારેય નહીં છોડું. જુઓ મોટા ભાઈ, તમે અમારો સ્વીકાર કરો કે ન કરો, તમે આ ઘરમાં રહેવા દો કે ન રહેવા દો, આજ સુધી મેં ક્યારેય તમારી વાતનું અપમાન નથી કર્યું. આજ પહેલી વાર મારી મરજીથી કોઈ કામ કર્યું છે. છતાં પણ જો તમને એવું લાગતું હોય કે તમારા ભાઈએ તમારું સ્વાભિમાન ગવાવ્યું છે તો તમે જે પણ સજા આપશો ને એ મને મંજૂર છે. તમે કહેશો ને તો હું મારો જીવ પણ આપી દઈશ. પણ મોટા ભાઈ, હું જીજ્ઞાનો સાથ નહીં છોડું, નહીં છોડું. સમજો હવે, સમજવાની કોશિશ કરો. માન્યું કે એનો ધણી ન રહ્યો, પણ એનો મતલબ એ તો નથી ને કે એમાં આનો વાંક છે. નહીં હોય એના નસીબમાં એના ધણીનું છે, તે ન રહ્યા, એનું આયુષ્ય એટલું જ લખ્યું હશે. એને તો ભૂલી જાઓ. જુઓ, આપણે જે કંઈ પણ છે ને એ રાજભાઈ જ છે, અને એની મરજી જીજ્ઞાની હારે લગ્ન કરીને એ એમાં જ ખુશ રહી શકતા હોય તો આપણે એને સાથ આપવો જ જોઈએ. અને તમે કહેતા હતા ને કે જો રાજ દુઃખી થાય તો તને ઘરમાંથી કાઢી મૂકીશ, તો યાદ રાખજો, આજે જો રાજભાઈ આ ઘર છોડીને ગયા જીજ્ઞા માટે, તો એમની હારે હું પણ જઈશ. પછી તમે તમારી આબરૂ ઇજ્જત હંડોઈ હાચવીને બેહી રહેશો. વિરોધ હતો મને પણ કે એ વિધવા છે, પણ કહેવાય છે ને કે માણસની લાગણી પ્રેમ એની આગળ છે ને દુનિયાની કોઈ તાકાત નથી ટકતી. અને અટાણે ઈ જ થઈ રહ્યું છે કે રાજભાઈ જીજ્ઞાને હાચા હૃદયથી પ્રેમ કરે છે, તો હવે અપનાવી લ્યો. આટલી અકળાઈ પણ હારી નહીં. કહેવાય છે ને કે માણસ છે ને પોતાની ઉંમર કરતાં વધારે ક્રોધ કરે ને એ સારું ન કહેવાય. હા, આમ પણ કહેવાય છે ને કે માણસની ઉંમર કરતાં બસ હવે બંધ થાઓ. ક્યારની બક 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 કરે છે. તને એટલી નથી ખબર પડી, વિધવારે લગ્ન કર્યા છે અને પાછી એમ કહે છે હું આ ઘર મૂકીને વહી જાય, મારે દેર નહીં, મારે દીકરો છે. ત્યારે લાડકૂટના હિસાબે છે ને આ પગલું એને ભર્યું છે. જો તે પેલા લાલાક કરી હોત ને તો એ ન ભરત પગલું. એને ખબર હતી કે મોટા ભાઈ ભલે ન માને પણ ભાભી માની જાય, અને એવું જ થયું ને. હવે તારે જે કરવું એ કર. હું હાય નથી પાડતો, નાય નથી પાડતો. મારી વાત જ નથી માનવી કોઈને. પણ મોટા ભાઈ, ભાભી નથી ઓળખતા તમે તમારા મોટા ભાઈને? સારી રીતે ઓળખું છું ભાભી. ગુસ્સે થયા છે તમારી પર. આ થોડા દી રહે, નારાજગી રહે, નહીં બોલે ને એ બધું હંધુય હાલશે, પણ પછી હંધુય સારું થઈ જાય. જો જીજ્ઞા, ખોટી ઉસાપત કરતી નહીં. હવે આ ઘરની વહુ છે તું, અને આ જ મોટા ભાઈ જે અત્યારે તારાથી નારાજ થઈને ગયા છે ને તારા, ઈ જ કહે જા જીજ્ઞા ઝટ મારા હારું ભાખરી બનાય, મારા હારું રોટલા ઘડ. હા, એમનો ગુસ્સો છે ને સણીક હોય છે. હા, પછી બધું હંધુય શાંત થઈ જાય. બોલ ભાઈ, હું આટલો બધો ઉદાસ બેઠો, હું વિચારોમાં ખોવાઈ ગયો. કંઈક વાત કરી તો ખબર પડે. પૈસાની જરૂર છે કાંઈ? ભાઈ, પૈસાની જરૂર તો કે દૂની છે. સમય કેમ પરિવર્તન નથી થતું એ ખબર નથી પડતી. તો મેં ક્યાં ના પાડી? સમય છે ને કપરો સમય હંધાઈ નો આવે. એક દી મારોય કપરો સમય હતો, પણ આજ જો આજ હોનાનો સૂરજ ઉગેલો છે મારી જિંદગીમાં. આ તારો એક દી છે ને હોનાનો સૂરજ ઉગશે, એટલે જ્યાં સુધી આ તારો ભાઈબંધ છે ને ત્યાં સુધી તારે એમ જ માનવાનું કે તારો એ હોનાનો સૂરજ છે. મેં કોઈ દી તને ના પાડી? પૈસા ટકાની ગમે એટલા જોતા હોય. જો ભાઈ, તે ના નથી પાડી, પણ મારે તને પાછા તો દેવા ને. અરે પણ દેવાય જાહે, એમાં હું કામ બળતરા કરશો? આખી જિંદગી કે આના દી તો તારા રહેવાના નથી. એ વાત તો સાચી છે. હજી જે ઘણી બધી જવાબદારીઓ છે મારી માથે, એ મારે હંધી પૂરી કરવાની છે. જવાબદારી દી વળતું નથી. દી વળશે ને શું કહેશો તું? જવાબદારીઓ છે. જવાબદારી છે ને, આ તો હજી તું મારે મારી બેનને પરણાવવાની છે, હજી એના લગ્ન કરવાના બાકી છે. પછી તો ઘણું બધું કરવાનું બાકી છે. ઘઉંના 12 હાંધુના 13 તૂટે છે. હા, સમય બદલતો કેમ નથી ને એ નથી સમજાતું. તારી પાસેથી તો કેટલા પૈસા લીધા છે, હવે કેટલાક પૈસા લે. હું
જવાબદારીમાંથી તું મુક્ત થઈ શકે એમ છે અને તારા દિવસે બદલી જાય, પણ જો તું ધારે તો. હું કીધું તને સમજાણું નહીં મને. જો હું તારો મિત્ર છું, ખોટું ના લગાડતો, તો એક વાત કહું. જો ભાઈ, તું કોઈ સારો રસ્તો બતાવતો હોય તો મને શું વાંધો હોય? હે, બોલ, શું રસ્તો છે? રસ્તો તો સારો જ છે. તને ખબર છે ને કે તારી બેન, જો ખોટું ન સમજતો, તારી બેન જલ્પા મને ગમે છે. જો એના લગ્ન તું મારી હારે કરાવી દે ને તો તારો હોનાનો સૂરજ ઉગી જાય ને તારા દુઃખના દાડા હંધાઈ ભાંગી જાય. જો મહેન્દ્ર, તું મારો મિત્ર છો એટલે હું તને કાંઈ વધારે નથી કહેતો, પણ આ વાત કરતાં પહેલાં વિચાર કરી લે. તું મારી બેન વિશે વાત કરી રહ્યો છો અને ફરી વાર આ વાત કરતો નહીં. જો મેં કોઈ ખરાબ શબ્દ કીધો નથી તારી બેન માટે. લગ્ન કરવાની જ વાત કરી છે ને, બીજું તો કાંઈ કીધું નથી. અપશબ્દ બોલ્યો હો તો તું મને કહી શકે. તું અપશબ્દ નથી બોલ્યો, પણ તારા કામ ધંધા, તારા લક્ષણો સારી રીતે જાણું છું. તું આપણા ગામમાં મોટામાં મોટો જુગારીઓ તું છો અને મારી બેનને એક જુગારીએ પરણાવું તો એમાં વાંધો શું છે? સુખમાં પડશે. જો મારે મારી બેનને છે ને સારા ઘરમાં દેવી છે. અમીર નહીં હોય તો હાલ છે, પણ મારી બેનને હાંસવે ને એવો મૃત્યુ મારે ગોતવો છે. ત્યારે તારા કોઈ ઠામ ઠેકાણા હોય નહીં, અને તું બધી મહેનત કરવામાં માનતો નથી, એટલે એ વાત નહીં કરતો. બીજી વાત કરતા કરવી હોય તો જો મહેનત એ લોકો કરે જે મજૂર હોય, અને મહેનત કરવાથી છે ને ખાલી 3 રોટલા નીકળે એ તો તું સારી રીતે જાણે છે ને. મારી પાસે છે ને આ આંગળીઓમાં પાના છે ને જાદુની જેમ રમે છે, એટલે મને જે આવડત છે એ રસ્તેથી હું રૂપિયા કમાઉં છું. તેમાં ખોટું શું છે? તું કમાને, હું તને ના નથી પાડતો, પણ મારી બેનની વાત નહીં કરતો. હું મારી બેનના લગ્ન તારી હારે નહીં કરાવું. કાંઈ વાંધો નહીં, તો હું ક્યાં જોર જબરદસ્તી કરું છું? આ તો મારા મનમાં વાત આવી કે તારા દુઃખના દાડા ભાંગી જાય અને તું પણ સારી જિંદગી જીવે. કારણ કે એક મિત્ર તરીકે હું તને આ જ સલાહ આપી શકું એમ હતો, બીજી તો મારી પાસે કોઈ રસ્તો નહોતો. બસ તારી સલાહ છે ને એ તારી પાસે રાખ. જોરાજ, મારો કહેવાનો મતલબ ખોટો નથી. એકવાર વિચાર કર, આ તારી બેનના લગ્ન મારી સાથે કરાવી. મહેન્દ્ર, મેં તને કહ્યું ને એ વાત મારે નથી કરવી. કાંઈ વાંધો નહીં ભાઈ, આ તો મિત્ર છો એટલે તને કીધું. હા, બાકી પછી આગળ તારી જેવી મરજી. સારું હાલ, મારે ટાઈમ થઈ ગયો છે, જાઓ. બોલ અશકા, શું કામ છે? આ જુગારમાં કેટલા જીત્યો? અશકા, હા, તું તો સારી રીતે જાણે છે. આજે અડ્ડામાં છે ને આ 52 પાના છે ને તારા ભાઈના આંગળીના ઈશારે નાચતા હતા. આજે છે ને પૂરા 1 લાખ રૂપિયા જીત્યો છું. હે? પણ કહેવાય છે કે લાખ રૂપિયા કરતા અપમાન મોટું છે. અપમાન? હા, કયા અપમાનની વાત કરે છે તું? હે, તને હું કે મને કઈ ખબર નથી એમ? કઈ વાતની ખબર છે અને ખબર નથી ની વાત કરે છે તું? હે, હું રાજની વાત કરું છું. આ રાજે જે તારું અપમાન કર્યું ને એની વાત કરું છું. અને બધી. કેવી રીતે ખબર કે રાજે મારું અપમાન કર્યું? હે, જ્યાં મહેન્દ્રના પગલા હોય ને ત્યાં પાછળ અસકો જ ઊભો હોય. એવું છે એમ ને? હા, તો તે મારી અને રાજની વાત સાંભળી લીધી એમ ને? હા, સાંભળી લીધી મેં. અને હું તને શું કહું છું કે તારા પેટનું પાણી નથી હલતું. પાણી એટલા માટે ન હલ્યું કારણ કે ઈ રાજ છે ને મારો ભાઈબંધ છે. આ અપમાનનું છે ને
એવો હું બદલો લઈશ ને કે રાજે પણ નહીં વિચાર્યું હોય. રહેવા દે. તું તારી રીતે બદલો લઈશ ને તો તું બદલો નહીં લઈ એક. તો પછી બીજો કયો રસ્તો છે અપમાનના બદલો લેવાનો? મારી પાસે છે રસ્તો. જો તારો ધંધો શું છે? જુગાર રમવાનો. હા. હા, અને રાસ્તો કઈ જુગાર રમતો નથી. નહીં. તો હું તને એમ કહું છું કે પેલા એને જુગાર ન રમાડ. તો એવો વિચાર કરતો હોઈશ કે હું પેલા એને જુગાર રમાડું. પેલા એને સોડા પા. પહેલી વાર ખાલી સોડા પા, હા પછી બીજી વાર થોડોક એમાં દારૂ નાખ અને પા. હા એટલે એની હા ખોપરી છે ને એ ગુમમાં મળશે. પછી એને જુગાર રમવા લઈ જા. કારણ કે તને ખબર જ હશે કે મારે એની પાસે પૈસા લેવાના છે ને એ હજી મને નથી આપ્યા. બહુ ધક્કા ખાધા. હું વાત કરશો હા તો તારોય લેણદાર છે ઈ એમ? હા, મારોય લેણદાર છે. તો આપણે બેયનો દુશ્મન એક જ છે એમ કે ને? હે? તો પછી મેળવ હાથ, બે મળી અને મારા અપમાનનો બદલો લઈશું. જો મારી વાત સાંભળ. તું એને એવા રસ્તે લઈ જા કે એ રસ્તો ભટકી પડે. એને એવા રસ્તે ધકેલી દે કે પછી પાછળનો રસ્તો બંધ થઈ જાય. અને બીજી વાત એ કે તારે આ કામ એમણામ નથી કરવાનું. તો એના માટે હું તને રૂપિયા આપીશ, રૂપિયા. અને એટલો માલદાર બનાવી દઈશ કે ગામમાં જેમ મારું નામ છે ને એમ તારું નામે બની જાય. તો તું આ વાત સારી રીતે જાણે છે અસ્કા કે આ મહેન્દ્રને છે ને ટૂંકા રસ્તેથી રૂપિયા કમાવા બહુ ગમે. હે? અને આ એ ત્યાં જો જુગાર રમ્યા વગર રૂપિયા આવતા હોય ને તો પછી તે દેખાડ્યો ને એ રસ્તે જ હાલે. હા, અને એક હજી વાત કરવાની છે ને. હવે કઈ વાત છે કરવાની? આ એની જમીન ઉપર મારી નજર છે. એની જમીન છે ને સોનું છે, સોનું. અચ્છા, તો હવે મને આખી વાત સમજ પડી કે આ તું મને માલામાલ કરી દેવાની જે વાત કરે છે એ લાલચ એમનેમ નથી. આ હંધોય ખેલ જમીન હાટું રસવામાં આવ્યો છે એમ ને? કાંઈ વાંધો નહીં, જમીન ક્યાં મારા બાપની છે? હે, વાત જ એ છે ને. સમજો તું, બાકી કાંઈ મૂંઝાતો નહીં. અને આજે જેટલા જોતા હોય એટલા પેલા તમ તાર લઈ જાજે. જો. એને દારૂ પા, એ પૈસા હું આપે તને. હા, આ મહેન્દ્રને છે ને રૂપિયાની ભૂખ નથી, રૂપિયા કમાવાની ભૂખ છે. એટલે કામ થાય ને પછી છે ને રૂપિયા નહીં મૂકું. સમજી ગયો? એમ તો તું ઈમાનદાર છો, હું ઓળખું છું. આ બોટલ ખોલીએ. હાલ. મમ્મી લે પાણી પીવો. વધારે તબિયત ખરાબ છે બા તમારી? દા બેટા, એ તો સારું થઈ જાય. એવું લાગે તો એક કામ કરો ને, હા કે શહેરમાં હારા ડૉક્ટરને બતાવી દઈએ એટલે તમારી તબિયતમાં રાહત થઈ જાય. એ દૂનો બાને એ જ કહું છું, પણ દવાખાને જવાની સ્વતંત્ર ના પાડે. જુઓ, આ શરીર બહુ છે ને હાજા માંદું રહે, હવે ઉંમર થઈ ગઈ ને એટલે તો પછી ડાક્ટરને બતાવો. બા તમે દવા શું કામ નથી લેતા? દવા લઉં તો શું, આ ડાક્ટરે આપેલી હંધી દવા લઉં છું, પણ હવે ઉંમર થઈ એ પ્રમાણે શરીર કામ કરે ને બેટા. આ તમે લોકો ખોટી ઉપાધિ ન કરો મારા માટે. મને ખબર છે કે તમે દવાખાને જવાની હું કામ ના પાડો ને, મને હંધી ખબર છે. આપણી પાસે પૈસાની જોગવાઈ નથી ને એટલે તમે વારા ઘડીએ ના પાડો છો, મને બધી ખબર છે. સો બા, પૈસાની ઉપાધિ કરો બા. તમે હાજા હશો ને તો અમારા માટે રૂપિયા જ છે. હંધું હરખું થઈ જાય. પણ આ પહેલાં તમે હારા શહેરમાં ડૉક્ટરને બતાવી આવો ને તો આ તમે સો કેટલી ઉધરસ આવે છે. જો બહુ બેટા, રાજ બેટા, હું હાજી થઈ જાય. મને ખબર છે કે અટાણે રૂપિયાની બહુ જરૂર છે. તારી પાસે રૂપિયા ન થને આ મેં બીમારીનું ઘર પકડ્યું છે, પણ તું આ ઉપાધિ ન કર. તું તું શું આ ડાક્ટરે કીધું છે ને
આ થોડી અવસ્થા થાય ને એટલે પછી થોડું ઘણું આવું રહે. અને બેટા તમે લોકો મારી ધ્યાન તો રાખો છો, સારું થઈ જાય, આમ ખોટી ઉપાધિ ન કરો. પણ કેટલા વખત તમે આમ નામ બીમાર રહેશો? હાસુ કહીએ ને તો તમારી આવી હાલત અમારાથી જોવાતી પણ નથી અત્યારે. ઓ બાપ, આ પૈસાની તંગી છે ને માણા માતરને રહેવા દે. થોડા ઘણા પૂછીને લઈ લેવું. આ થોડુંક લેવાનું છે, એમાં થોડુંક વધારે લીધા. સો ઉસીને લેવા જવાની પણ જરૂર નથી. હા, મારી પાસે સેન ને બુટ્ટી હજી પડ્યા જ છે. એવું હોય ને તો આપણે એ વેચી નાખીશું. ના ના, કેવી વાત કરો છો બહુ બેટા, આ તો તમારા બાપાના ઘરેથી આપેલી વસ્તુ છે, એ અમારાથી ન લેવાય. અને આ વેચવાની વાત ન કરો, મને નથી ગમતું. મને ખબર છે કે તમે અમારા માટે હંધુય વેચી દો એમ છો, પણ આ લેવાનો અમને દીકર નથી. જુઓ, આ તમે છે ને બાની કોઈ વાત સાંભળો તમે એને લઈ જ જાઓ દવાખાને ડાક્ટર પાસે. હવે તો લઈ જ જવા પડશે. બા ના પડે ને તોય. રાજ તું હું કામ જીદ કરસ? જીદ તમે કરો છો ઈ બા. મને હાજુ થઈ જાય અધુય. તું ખોટી ઉપાધિ ના કર. તમે કોઈ વાતમાં સમજતા નથી. જો તમે લોકો મારી હારે છો ને એટલે મને હંધુય સારું થઈ. તું આમ ઉપાધિ ન કર બેટા. આ તારી માં છે ને મારા દીકરાને કે વહુને દુઃખી નથી જોવા માંગતી. મને ખબર છે તારે મારો ઈલાજ કરાવવો છે અને એ થઈ જાય, પણ વહુના ઘરેણા વેચીને નહીં કે નહીં તને દેવામાં મૂકીને. જો હવે તમે લોકો ખોટી આવી જીદ ન કરતા. પૈસાની જોગવાઈ થાય ને તો હું સામેથી તને કહી. હાલ બેટા આપણે શહેરમાં જવું છે મોટા ડૉક્ટર પાસે, પણ ત્યાં લગન નહીં, બધે સારું છે બધે. આપણે એવું હોય તો સરકારીમાં બતાવી આવીએ બા, પ્રાઇવેટમાં નહીં જાય. પણ ઈ ખબર છે, પણ આપણું શહેરમાં કોઈ નથી અને ત્યાં રહેવા ના અને હંધાઈ રૂપિયા જોઈ. કઈ હું શહેર નથી ગઈ એટલે મને ખબર નથી પડતી એવું નથી. તમે લોકો જીદ નહીં કરો. જો મને ખબર છે કે મારા માટે મારો દીકરો અને વહુ જીવ આપી દે એવા છે, પણ મારે મારા દીકરા વહુને દુઃખી નથી કરવા. હા, અમે જરાય દુઃખી નથી. અમને શું વાંધો છે? જો તમે હાજર હશો ને તો અમને કાંઈ વાંધો નહીં આવે. ખબર છે મને, હું હાજી છું. તું અને વહુ હારે છો ને એટલે હાજી છું. જો એ તો થયા કરે, અવસ્થા હોય એટલે થાય. અને આ ખાંસી છે એમ ન જાય. ડૉક્ટરે કીધું છે ને કે થોડો ઘણો સમય લાગે. એક કામ કર, હા તું છે ને હાજર વાળું દૂધ બનાવ. ખાંસી છે. હે ભગવાન, શિલ્પાબેન, મને ખબર છે કે તમને બહાની બળતરા થાય છે, એની ઉપાધિ થાય છે એટલે તમે રડો છો. પણ ખોટી ઉપાધિ કરોમાં તમે હવ હારાવાના થઈ જાહે. ભાભી, હા કેવી કપરી કસોટી છે, કઈ ખબર નથી પડતી. મારાથી મારા ભાઈની હાલત મારાથી નથી જોવાતી. અંધુય જાણો છો, મારાથી પણ નથી જોવાતી. તમારા ભાઈની એકની હાલત નહીં, મારાથી તો બાની પણ હાલત નથી જોવાતી. હા, તમે જોવો છો ને બા બિચારા કેટલા પીડાય છે અત્યારે. હા, એની ઉધરસ બંધ થવાનું નામ નથી લેતી. અને આપણી હાલત તો ખબર જ છે અત્યારે કેવી છે કે એક હાંધો ને હામી તેર તૂટે. ભાભી, એક વખત અમારો સમય એવો હતો કે આ ગામમાં મારા ભાઈનું નામ બોલાતું હતું અને આજે મારા ભાઈ પાસે દવાના પણ પૈસા નથી. હું જાણું છું, હંધુ જાણું છું કે એક વખત એક દાડો એવો હતો કે આપણા ખોયડો મોભોદાર ખોયડો કહેવાતો. કોઈ માણસ રૂપિયા થતા હોય ને પૈસા તો પણ આપણી પાસેથી ઉસીના લેવા આવતા. કોઈને દવાખાનાની જરૂર હોય ને
તોય આપણને કહેતા સૌથી પહેલાં કે અમારે રૂપિયા જોઈએ છે, અમારી ઘરે દવાખાનું આવ્યું, અને આપણે વિચાર્યા વગર 1 રૂપિયો આપી દેતા. અને અત્યારે ભગવાન પણ કેવી કઠણ પર, અને અત્યારે ભગવાન પણ કેટલી કઠણ કસોટી લે છે આપણી. પણ ધીરજ રાખીશું અને ભગવાન ઉપર ભરો રાખશું ને તો આપણે હોયના નાકામાંથી પણ હોહરવા નીકળી જાઓ. એટલી ઉપાધિ કરો માં. હા 5 દી હારા ને 5 દી ખરાબ, અંધાઈ તો હરખા આવતા નથી ને આપણા. જો ભાભી, હા બાની દવા પણ ખાલી થઈ ગઈ છે અને એની તબિયત વધારે બગડતી જાય છે. તમે કરું ને હું નહીં કઈ સમજાતું નથી ભાભી. હવે રડોમાં આ બાની દવાની ઉપાધિ કરો માં તમે. એમના માટે મેં નક્કી કરી લીધું છે કે હું કરીશ. હા મારી પાસે દાગીનો તો પડ્યો જ છે, અમારા બાપુજી ત્યાંથી શેર ને પેન્ડલ ને હોનાના આવ્યા છે એ હું વેચી નાખી. અને એ વેચી સોવ શિલ્પાબેન, સેમ તમે આ ઘરની દીકરી સોવો ને એમ હું પણ આ ઘરની હોવ જ છું. આ ઘરમાં હરખો રથ મારો પણ હકીતો છે ને, મારો પણ ભાગ છે ને. તો હું તમારા બા છે એ મારા બા નથી, તો પછી મારા બા હાટું હું ગમે એ કરી શકું. ભાભી, હા તમારા માવતરનું ઘરનું ઘરેણું છે એ અહીંયા ના વેચાય તમારે. માણા હાસુ હોય છે ને તો ઘરેણું તો પાછું પણ થઈ જાય. હા રૂપિયા તો શું છે, આજે છે ને કાલે નથી, પણ માણસો એકવાર ખોવાઈ જાય ને પછી એ પાછું મળવું બહુ મુશ્કેલ છે. અને મારા માટે મહત્વના બા છે, મારો દાગીનો મહત્વનો નથી મારા માટે. ભાભી તમે એક કામ કરશો, અમારા ભાઈને ખાલી એટલું કહી દો ને કે મારે હમણાં લગ્ન નથી કરવા. જો આપણે હંધુય સારું થઈ જાય ને પછી હું કરીશ. બેનબા એ સમજાવવાની જવાબદારી તમે તમારી. ઉપાધિ કરો માં, તમારા લગ્નની પણ ઉપાધિ કરો માં. મેં કીધું ને હવ હારાવાના થઈ જાય બસ. તો પછી અને રહી વાત તમારા લગ્નની, તો તમારા લગ્ન આજે નહીં તો કાલે કરાવવા તો પડશે જ ને. આપણી પાસે પૈસા હશે કે નહીં હોય, પરિસ્થિતિ ગમે એવી હોય. હવે દીકરીને જ્યારે ટાણું આવે ત્યારે આપણે ઊભું તો રહેવું જ પડે. અને અમુક ઉંમર થાય તો એ ઉંમરમાં દીકરીને આપણે હારે પણ મોકલવી પડે. એટલે જોવો તમે કોઈ જાતની ખોટી ઉપાધિ નહીં કરો. ભગવાન છે ને હવ સોવે જ છે. હા મારો ભાઈ તો કાંઈક આજ બળતરામાં ને બળતરામાં છે ને એને કઈ ન થઈ છે. શિલ્પાબેન તમે હા, તો જો આવા મારા લગ્નની ઉપાધિ, આ બાની ઉપાધિ, ઘરની ઉપાધિ, આ કેટલીક જગ્યાએ પહોંચે બિચારો. એક કામ કરો, તમે જોરથી રડો. એટલે તમે જે રડો ને એ તમારા ભાઈ જોવે, તમારા બા જોવે, અને તમને બેયને જોઈને એ પણ રડે. હા તમે રડશો તો રડવાથી હું કોઈ વાતનો હલ આવવાનો છે, નિરાકરણ આવવાનું છે? શું રડવાથી હવ હારાવાના થતા હોય તો એક કામ કરો, હું પણ રડવા લાગું અને આડો પાડોના હંધાઈને બોલાવું તો એ પણ તમને હારો રડવા લાગે. સમજો? અને હવે છે ને હા ખોટી બળતરા ને ખોટી ઉપાધિ કરો માં. જ્યારે પણ મારા મિત્રને મળવા આવું ને ત્યારે લમણે હાથ દઈને જ બેઠો હોય. ખબર નહીં આ મારા મિત્રની કિસ્મત ક્યારે બદલશે. હવે આજ વળી શું તકલીફ થઈ? બોલ ભાઈ. તું તો જાણે છે ને ભાઈ તકલીફ શું છે. હા બાને મજા નથી, દવાખાને લઈ જવાના પૈસા નથી. તો અમુક માણસની કિસ્મત જ એવી હોય, એ કોઈ દી 2 પાંદડે ન થાય. જો તારા બાને હું કાંઈ મારાથી અલગ તો સમજતો નથી, એને હું બાજ કહું છું ને. તો એ બીમાર હોય તો હું કામ મૂંઝાઈ ગયો? આમ જો આ તારા ભાઈને છે ને આજે મોટો હાથ લાગ્યો છે. જો આ એટલા રૂપિયા જીતીને આવ્યો છે. આ તારા ભાઈની કિસ્મત છે ને આજે બહુ જોરમાં છે. આ રૂપિયા જુગારમાં જીતો? હા એ પણ 1 જ કલાકમાં. એટલા બધા? હા 1.25 લાખ રૂપિયા છે. હા કિસ્મત તો બહુ સારા હોય. તું કાયમ એટલા પૈસા જીતતો હોય, હારતો હોય. આ હારવાનું છે ને આ મારી સોંપડીમાં ક્યાંય લખેલું નથી. થોડા ઘણા પણ જીતીને આવું. પણ આજે ખબર નહીં આ ઉપરવાળો છે ને મારી ઉપર મહેરબાન થઈ ગયો. એટલા રૂપિયા હું પહેલી વાર જીત્યો છું. કદાચ આ તારી હાટું જીત્યો એવું બને. મારી હાટું જીત્યો હોય એટલે મને કાંઈ સમજાણું નહીં. તો હું તને સમજાવી દઉં. જો આજે છે મારી કિસ્મત જોરમાં. જો તું ચાહતો હોય ને આ રૂપિયા હંધાય તારા. દાવ અજમાવી જો, હું તને જીતાડીશ. એટલે મારા રૂપિયા મને આપી દેજે અને તું જીત નહીં તારા. આ દોસ્તીને ખાતર. નાના ભાઈ, જુગારનો ધંધો
મને ન ફાલવે, મારું કામ નહીં. હવે મને તો હરખું રમતાય નથી આવડતું ને હું જુગાર રમીને શું કરું? બસ ને ગણી નાખ્યો ને પારકો. અરે પારકો ગણવાની વાત નથી મહેન્દ્રભાઈ, પણ આ હું કોઈ દી જુગાર રમવાની તો મને આવડતું નથી રમતા. અરે તું જુગાર નથી રેમો, પણ હું તો થોડો કાસો ખેલાડી છું. હું શું પાક્કો ખેલાડી. તને ખબર ને આ 52 પાના છે ને આ મહેન્દ્રની આંગળીઓમાં રમે. આ હું જે ઈશારો કરું ને એ જ પાના મારા 3 પાનામાં આવે. વાત સાચી તમારી. એટલે કાંઈ ઝાઝો વિચાર ન કરવાનો હોય મારા વાલા. મુંજામાં તું હું તારી હારે છું, આવો મિત્ર તને ક્યાં મળશે કે હાલ. એટલે આ પૈસાથી મારે જુગાર રમવાનું. આ હારી જાને તો તું તારે મને 1 રૂપિયો નહીં દેતો. બોલ બીજું કાંઈ? ત્યાં સુધીનું તને કહું છું. આ જો 1.25 લાખ રૂપિયા છે, આમાં ખાલી 25,000 મારા ઘરના છે. આ લાખ રૂપિયા હું જીત્યો છું. આમાંથી 25,000 તાર મને દઈ દેવાના હારને તો. બાકી જો 1.25 લાખ જીતને આ દઈને તો 1.25 લાખ તારા. મારે 1 રૂપિયો ન જોઈ. પણ કાંઈ વાંધો તો નહીં આવે ને? અરે મારા વાલા, હું તારી હારે છું, હું કામ મૂંઝાઈ ગયો? આ દોસ્તી છે ને તારી ને મારી એટલી, આ એટલે તને કહું છું. અને આમ જો બોલે ખરે મેં તને કીધું છું ને એ કાંઈ મનમાં ન લેતો. હા બરાબર, એ એવું કાંઈ મારા મનમાં હતું નહીં. આ તો મેં તને ખાલી તેથી રસ્તો દેખાડ્યો હતો. સમજાણું તને? હા બાકી તારા બા છે ને બીમાર હોય ને તો મારાથી જોઈ ન શકાય. હા એમને રૂપિયા દેવા હે એ તારી ઉપર લેણું ચડે, કારણ કે તું રહ્યો ઈમાનદાર માણા. હે આ તું તારી રીતે મહેનત કરને તો તને એમ લાગે કે મેં કોઈ પાસે ઉછીના નથી લીધા. એ વાત સાચી હો. તો હું કિસ્મત અજમાવું? હા કિસ્મત મારા હાથ તારો. સમજ પડી તને? હા સમજાઈ ગયું. હું કહું ને ન્યા તારે આ રૂપિયા લગાવવાના દાવ માથે લે. આ રૂપિયા તારા જ સમજ. ત્યાં તારે જ તારા ખિસ્સામાંથી કાઢવાના. એટલે હંધાઈને શું થાય ખબર? આ નવો માણસ આવ્યો છે અને છે માલદાર પાર્ટી, એટલે તને મોટા ટેબલ ઉપર બેહાડી દે. કેમ જો સમક આવી ગઈ ને મારા મિત્રના ચહેરા ઉપર? આ રૂપિયા છે ને એનો નશો જ એવો છે. હારા હારા માણાના ચહેરા ઉપર સમક આવી જાય. હા તો હા, હું મારી કિસ્મત અજમાવું. જો કિસ્મતે સાથ દીધો ને તો હું તને તારા પૈસા પાછા આપી દઈશ. ખાલી 25,000 હો, વધારે ન જ જો. આમાંથી લાખ હારી જા ને તો 1 રૂપિયો ન જોઈ બાપના બોલથી દોસ્તીને ખાતર. હા બરાબર? હા. બા આ રાજ હજુ લગન કેમ ના આવ્યો? મને સમજાતું નથી. આ રાજ છે ઈ આમ કોઈ દી મોડું નથી કરતો. આ સંધ્યા ટાણું થઈ ગયું તોય એના હજી કોઈ વાવડ નથી. કાંઈ સમજાતું નથી. કહેતો તો કે જલતા આવી જાય. આ વહુ ક્યાં છે? નહીતર આટલી ખાંસી ખાવ તો એ તરત આવી જાય. બા હા ભાભી છે ને હા ભાઈને ગોતવા જ ગયા છે. હા ફોન કરીએ છીએ પણ ઉપાડતા નથી. એટલે ભાભી મને કહીને ગયા છે કે હું તમારા ભાઈને ગોતવા જાઉં છું. પણ અટાણે આ સંધ્યા ટાણે વહુ હું કામ એકલી ગઈ છે? તારે જવાય ને તારી ભાભી હારે. આ હું જાતી હતી બા, પણ તમે બીમાર છો ને ભાભી કહે કે બાને એકલા અહીંયા નથી મૂકવા, એટલે મને કે તમે અહીંયા ઘરે રહ્યો અને હું એકલી જાઉં છું. બધી વાત સાચી, પણ આ રાજ ફોન તો કરાય એને આપણા ઘરે. આ બોલો ફોનમાંથી ફોન કરીને એની ભાડ તો મેળવાય કે નહીં? ક્યાં છે ક્યાં નહીં? પણ બાપ ભાઈ ફોન નથી ઉપાડતો એટલે ભાભી ગયા છે. હા મેં ઘણી ટ્રાય કરી, હા મેં ઘણી કોશિશ કરી અને ભાભીએ પણ કોશિશ કરી, પણ ફોન બંધ આવે છે. મને ખબર છે કે એ અટાણે હું કામ માટે ગયો છે, પણ આ ત્યાં લગન વહુ આવશે નહીં. અને આ અંધુ બરાબર નહીં થાય તો મને ગભરામણ થાય છે. આ રાજ આવી જવો જોઈએ. બા જો તમે હા આમ ઉપાધિ કરોમાં તમને ખબર છે ને તમારી તબિયત ખરાબ છે. જો ભાઈ હમણાં છે ને હા હમણાં આવી જાય. હા ભાભી ગયા છે ને એટલે એને લઈને જ આવશે. પણ એને સમાચાર તો દેવા જોઈએ ને કે ઈ ક્યાં છે, હું છે. એને કોઈ હતો પતો જ નથી.
કેમ ખબર પડે એ ક્યાં ગયો છે? બા હા ભાઈ છે ને કંઈક કામથી જ ગયો હોય, બાકી એને ખબર છે ને કે બા ઘરે બીમાર છે. હા એને બધું યાદ જ હોય. હા પણ કંઈક એવું કામ આવી ગયું હશે. હા બીજું કાંઈ નહીં હોય. હા કામ આવી ગયું હોય તોય એ જાણ તો કરે છે, પણ અટાણે ખબર નહીં એ હંતુ છે ને ભૂલી ગયો છે કે એની બા એની રાહ જોતી હોય. જો હા બા તમે છે ને હા બોલો માં આ જો છો આ બોલો ને તો કેટલી ઉધર આવે છે. ભલે ઉતરા આવતી પણ મને હજુ લગન તારો ભાઈ નતા આવ્યો એની ચિંતા છે. એને પૂછ ને એ ક્યાં છે. એ આવે તો મને હૈયે ધરપત થાય. બા ભાઈ અહીંયા આવે પછી આપણે પૂછીએ ને હંધુ એને એમને એમ તો કેમ પૂછીએ. જો હમણાં ભાભી હવે છે ને આવતા જ હોવા જોઈએ. હા રસ્તામાં જઈશે. આ ભાભી ગયા ને આ નીંદરે આવે છે મને, માથું દુખે છે. અરે તો એમ કરો ને બા હું તમને ઘરમાં લઈ જાઉં, તમે ઘરમાં સૂઈ જાઓ. ઘરમાં નહીં, આ રાજ આવે ને ત્યાં લગણ હું અહીંયા એની રાહ જોતી જોતી બેઠી રહી. પણ બા હા જો હું અહીંયા રાહ જોઉં છું ને, હું અહીંયા બે તમે સૂઈ જાઓ હાલો. અને રાજ આવે ને તો મને હા હું જગાડી. પછી જગાડજો. હા હું જગાડી. રાજ હા બેઠા થાવ તો. શું કરીને આવ્યા છો તમે? કાંઈ નથી કર્યું. ઓહ, બધા પૈસા હારી ગયો, બધા પૈસા. ઓલો પૈસા માગે છે. દારૂ પીને આવ્યા છો ને તમે? દારૂ પીધો છે ને તમે? ઓલાએ કંઈક સોડા પીવડાવી છે. ઓલો હું નામ છે ઓલો કાળિયો નહીં કાળિયો નામ ભૂલી ગયો. હું કહું છું શેમાં રૂપિયા હેમાં હારીને આવ્યા છો? બધા પૈસા હારી ગયો તો? હારી નથી ગયો, કઈ હારી નથી ગયો. આ ભાઈબંધને આપ્યા છે, ભાઈબંધને. સોવો તમે ગોગા નો વાળો અને તમે આજે દારૂ પણ પીધો છે. હા વાસ કેટલી આવે છે દારૂની તમે જોવો તો ખરી. તારું નથી પીધું મેં, સોડા પીધી સોડા. હું કહું આ વાને દવાખાને લઈ જવાના છે ને, વાને દવાખાને લઈ જવા પૈસા નથી તો હું. પહેલા તમે મને એ કહો પૈસા ક્યાં એમ કહું છું. તમે ક્યાં હારીને આવ્યા છો પૈસા? તમે બોલ્યા ને હમણાં કે હંધાઈ પૈસા હારી ગયો. હવે જો હું અશકાભાઈથી પૈસા લીધા છે ને એ જુગારમાં હારી ગયો. હવે અશકો છે ને મારવાની વાત કરે છે કે પૈસા નહીં આપે ને તો તારા ટાટિયા ભાંગી નાખીશ એમ કે મને. તો હું શું કહું, ખાટિયા હાસવાનું ભાન નથી અત્યારે અને ત્યાં સુગાર રમવા બેઠા. હા તમને જીરી શરમ આવે છે? હા તમે પીને આવ્યા છો. આપણા ઘરમાં કોઈ દી કોઈ પીન નથી આવ્યું. આ બાને ખબર પડશે તો? હા બેન બાને ખબર પડશે તો? કોઈને કહેતી નહીં હો, કોઈને કહેતી નહીં. વૈશ્કાને પૈસા દેવા ન કરી મને મારી નાખશે. મને મારી શાંતિ રાખો તમે. કોઈ કઈ તમને નહીં કરી શકે. એ અશોકના પૈસા આપણે આપી દેવું. કેટલા માગે છે એ? 45,000. 45,000. હા 45. હે ભગવાન, એક તો આટલી કઠણાઈ માથે હાલે છે. બાના દવાખાનાના રૂપિયા ઘટે છે. પાછું દેણું કરીને આવ્યા 45,000નું. કાંઈ નહીં ને. ક્યાંથી હંધું ભેગું કરવું, ક્યાંથી કાઢવા હંધાય રૂપિયાને? હું એ વિચારું કે હવે શું કહું, શું કરવું. ઓલો
મને મારી નાખશે. જોવો એ કાંઈ નહીં કરે, કંઈક રસ્તો કાઢશું. અને શું કરે છે તું? હાલ્યો હા છે ને, આને વેસી આવશો અને એના રૂપિયા છે ને એ હંધે સૂકતા કરી દેશો, અને જે વધે ને એનું બાનું દવાખાનું કરી નાખશું. એટલે એક આફત તો માથેથી જાય. આ ઓછી બળતરા હતી કે તમે એક બળતરા વધારે કરીએ એવા. અત્યારે ઘરમાં ખાવા ફાફાશે અને નહીં તારે તો 45,000 રૂપિયા ભરવા જ પડશે. હવે આમાં હું જોવો છો મારી? હવે વિચારમાં હું પડી ગયા. હા, તમને જરાય શરમ ન આવી? સુગાર રમીને આવતા, રૂપિયા હારીને આવતા. ખબર છે કે આપણા ઘરમાં અત્યારે કેવી હાલત છે? કાંઈ ને દારૂ પી ગયા લ્યો. કોઈ જાતની ભાન, કોઈ જાતની બુદ્ધિ નથી. હવે આ રૂપિયા વેચી નાખજો, હવે દાગીના વેચી નાખજો ને રૂપિયા આવે ને એના અસકાને આપી દેજો, અને વધે નહીં બાના દવાના કરી નાખજો. અને બાને ખબર ના પડવા દેતા કે આ વેચી નાખ્યું છે એમ, કાઢીને મૂકી દીધું એમ કહેજો. વળી પાછા એના દિલને પણ ઠેસ પહોંચશે. લ્યો, હું કોને સમજાવું છું? હા, નશાની હાલતમાં છે, પાડા ઉપર પાણી રેડે ને એટલું થાય, ગમે એટલું કે કઈ સમજાય તો નહીં જ. મહેન્દ્ર, બા તમે બીમાર છો ને મારા ઘરે હું કામ આવ્યા? મને બોલાવી લીધો હોત હું આવી જાત. આપ જો તમે હાલી નથી હકતા, અહીંયા પહોંચ્યા મારા ઘરે તે હાફ ચડી ગયો. ખાવું પડે એવું જ હતું. મારા દીકરાની જિંદગીનો સવાલ હતો. હું થયું રાજને? બીમાર નથી પડ્યો ને? કાં આટલો નવો બનસ ને હંધુય ખબર છે, સતાય તું એવો દેખાડો કરસ કે તને કાંઈ નથી ખબર. હા શું કહું બા, મને નથી ખબર હું થયું છે. કયો તો ખરા તો ખબર પડે ને. હું કામ મારા દીકરાને આ સુગારની લતે લગાડ્યો? હા, આ સુગાર રમવા માટે? અરે તું એનો મિત્ર છે, મિત્ર બીજા મિત્રને આવી ખોટી રાહે સીંધે? હા, મને તો સમજાતું નથી કે હવે તે કેવો મિત્ર કે જે પોતાના જ મિત્રને આવા ઊંધા રવાડે ચડાવે. ખબર છે કે ઘરની પરિસ્થિતિ કેમ છે, તો તું એને સુગાર રમવાનું કહેશે? સો બાપ, મેં એને ના જ પાડી હતી કે સુગાર તું ન રહે. અશોકને એને પૈસા દેવાના છે, બહુ હામટા રૂપિયા એને દેવાના છે ને, એટલે મારી હારે આવ્યો તો. મેં તો ના જ પાડી હતી એને. સો મિત્રની તકલીફમાં ઊભો રહે પણ સુગાર રમવાની લત ન પાડે કે હસકાને રૂપિયા દેવાના છે એ વાત સમજાણું, પણ એના માટે તે એને એમ કીધું કે સુગારમાં રૂપિયા કમાઈ જાઉં. મને બીજું શું આવડે છે બા? તમને ખબર છે ને, આ એક જ રસ્તો એવો છે જ્યાંથી હું રૂપિયા કમાવું. અને મેં એમને રૂપિયા આપવાની વાત કરીને તો મને કે તારી પાસે કેટલાક રૂપિયા લે છે હવે, એ કે તું કર ને, એ મને શીખવાડી ગઈ. મેં ના જ પાડી હતી કે તારે નથી શીખવું, તોય પરાણે હારે આવ્યો તો હું કરું બોલો? મારે શું કરવું? મારો રાજ અત્યારે બહુ તકલીફમાં છે, પણ મને નહોતી ખબર કે તું મિત્ર થઈને આ દુશ્મન જેવા કામ કરી. તું એને આવી લત હું કામ શીખવાડસ? તું તો એ રવાડે ચડ્યો છો, એને હું કામ ચડાવસ? તને ખબર છે ને, આ મારી જલપાડીના લગ્ન લેવાના છે. મારા રાજ માથે હંધુય દેણું છે. મારો રાજ એકલો કેવી રીતે હંધુય કરશે? મારી બીમારી,
સલપાડીના લગન હંધુય મારો દીકરો એકલા માથે બોજ લઈને હાલે છે અને એમાંય પાછો તે આ રવાડે ચડાયો. બાપ સો મહેન્દ્ર, તું મારા માટે મારા રાજની જગ્યાએ છો, પણ તારે આવું નહોતું કરવું જોઈતું. તારે એને એમ કહેવું તું કે કંઈક મહેનતનું કામ કર, કંઈક બીજી બે ખેતી કરી નાખત, કોઈની જમીન ભાગ્યે લઈ લત, પણ આ કામ નહોતું કરવું જોઈતું. બહુ ખોટું થયું, બહુ ખોટું. હા બાપ, મારાથી ખોટું કામ તો થઈ ગયું છે, પણ હવે જે થઈ ગયું એને હું કેવી રીતે બદલું મને કાંઈ સમજ નથી પડતી, કારણ કે મને બીજું કાંઈ આવડતું જ નથી. તને નથી આવડતું ને, પણ મને સમજ પડે છે મારા દીકરાને હાસી રાહ બતાવવાની. મને નહોતી ખબર કે મારો દીકરો આ રવાડે ચડશે, મેં નહોતું વિચાર્યું. પણ હવે નહીં, હવે મારે કંઈક રસ્તો કરવો પડશે. મારા દીકરાને આવી રાહે હું ના જોઈ શકું. અને જો હવે પછી મારો રાજ તારી પાસે આ જુગારની કોઈ વાત લઈને આવે ને તો માનતો નહીં. એને કહેશે કે તને તારી માડી ના હમશે, તો આવી કોઈ વાત લઈને આવ્યો છે તો. હા બાપ, હું હવે એને નહીં રમવા દઉં. હું વચન આપું છું એને, હવે પછી જુગાર નહીં રમાડું કે રમવાય નહીં દઉં. બસ આ મારું વચન છે. વસન પાડજે પાછો. હા હા બાપ, તમે ઘરે જાઓ. વસન પાળજે. હું મારું વસન તો પાળું છું, પણ તમે આપેલું નહીં, પેલા અશોકે આપ્યું ને ઈ. લાવો. ભાભી, ભાભીને બોલાવો, બાબાને બોલાવો, પૈસા લાવો. ભાભી, જો મારો ભાઈ ગયો જ છે, હમણાં આવશે ને એટલે પૈસા આપી દે હું તમને. મારે એ કાંઈ નથી સાંભળવું. પૈસા લાવો ને, અને આ હાવણીને પૂઠું હેઠું નાખો પેલા. પૈસા લાવો. ભાભી, આવો. લાવો તો તમે લાવો પૈસા. બોલો અશોકભાઈ. હા, હા બોલો, એવું કહું છું. આ કાનમાં પહેરી છે એ કોના પૈસાની છે? એ તો ખોટું છે. હાસી વેસાઈ ગઈ કા હાસી? જો તમે હું કામે આવ્યા છો, તમે મને એ પહેલા કયો. તમારા પૈસા તમને મળી ગયા છે, નથી મળ્યા હજુ? નથી મળ્યા એટલે તો થકો છો, બાકી મારા પગ કઈ નવરા નથી. લાવો પૈસા લાવો, બીજું કઈ નહીં સંભળાવતા. જોવો તમને જો બહુ કઈ નહીં. અશોકભાઈ શાંતિથી વાત કરો, બધા આ લોકો સાંભળે તો ખરાબ દેખાય. અરે ભલે ને સાંભળે, પૈસા લીધા હોય તો સાંભળવું પડે. ભાઈ તમારા પૈસા તમને મળી જાય વખત વાર, પણ અત્યારે તમે ધીરેથી વાત કરો. હા, એટલી સ્ત્રીઓ ઘરે છે અને એટલી તો ખબર હોય છે ને કે સ્ત્રીઓ આરે કઈ રીતે વાત કરવી ને કઈ રીતે વાત ન કરવી. હવે સમજાણું કે આ એકલી સ્ત્રીને કેમ ઘરે મૂકીને બહાર વયો ગયો. હા, તમને એમ હશે ને કે સ્ત્રી હોય તો હું બોલે નહીં, મારે પૈસા જોઈએ અત્યારે ને અત્યારે. પણ લે. જો પૈસા અત્યારે તમને આપી દેશે, ઉપાધિ કરો માં. આજ સાંજ સુધીમાં કદાચ તો તમારા પૈસા તમને મળી જ જાય, નહીં આપ્યા હોય ને તો. 1 કલાક નથી ખમાય એમ, નકર મને એટેક આવી જાય એમ. બોલો પણ જો હા, પણ કઈ ઝાડવું તો નથી ને અમારા ફરિયામાં? તે અમાર ફળિયામાં હું ઝાડવું છે હે? શિલ્પાબેન તમે નહીં બોલો, તમે બોલશો ને તો એ વધારે તમારી હામો થશે. તે હું કઈ પ્રેમથી નહીં સમજવાનું નથી હો. તમને એમ હોય કે તમે આમ પ્રેમથી વાત કરવાનું હું સમજી જાવ તો રહેવા દેજો. મારે પૈસા જોઈએ એટલે જોઈ. હા, પણ તમને કહ્યું ને ભાઈ કે તમારા પૈસા તમને મળી જશે, પછી એક ને એક વાત હું ગાંડાની જે બોલો છો કે પૈસા જોઈએ પૈસા જોઈએ પૈસા જોઈએ છે. આગળ તું મને એમ કહેતી હતી, હવે તો તુકારો કરવો કે ધીમે બોલો. અત્યારે તું કેમ રાયડું નાખી નાખીને બોલશો? એ મારો મગજ છે ને હલી ગયો છે. ખબરદાર જો મારી ભાભી સામે તુકારો કર્યો તો શિલ્પાબેન, હદ છે આ માણસની તો. આ લગન બાકી છે ને, કરવાના છે. જોવો અશોકભાઈ, હા, અમે અમારી મર્યાદામાં વાત કરીએ છીએ ને તો તમે પણ મર્યાદા રાખીને વાત કરો, મર્યાદાને નહીં ભૂલો. આયા આને ઊભી રાખજો એટલે મર્યાદા ભૂલી જાવ. અશોકભાઈ, તો પછી બીજું તો મારે શું કરવું હે?
હવે છે ને લે. તમે બોલવામાં હદ વટાવો છો. મારો હાથ ઉપડી જાય ને એના કરતાં બોલવાની લિમિટમાં ધ્યાનમાં રાખજો. બાકી નીકળી જાવ ઘરની બહાર. બહાર નીકળવાનું જ, પણ મારે નહીં, તમારે. સમજ્યા? હા તમે હું બોલો એનું કઈ ભાન છે? બધુંય એક તો અમારી બા ખાટલામાં બીમાર છે અને અમારી પાસે પૈસા નથી અને તમે અમને કાઢવાની વાત કરો છો. મારી પાસે છે ને 1 મિનિટ આ બા હુતા છે ને મારી પાસે છે ને મોનો કોટો પડે છે. પીવરાઈ જો. બોલવામાં તારી મર્યાદા રાખજે. બાકી જેમ તને બોલતા આવડે છે ને એમ મને હાથ પણ ઉપર આવડે છે. હું તમતા રૂમાલ લઈને આવે અને રોય હોતી હાસીને. તમે તમારી ઘરે જઈને રડો ને તો આવી ગયું. અમારી વાહે તમારે રડવા નથી આવું કે પછી બીજો ગાલ પણ લાલ કરવો છે. ક્યારના પ્રેમથી સમજાવીએ છીએ તો સમજવાનું નામ નથી લેતા. જોવો તમને ઊંચા અવાજે બોલતા આવડે છે ને તો મને 10 ગણું ઊંચા અવાજે બોલતા આવડે છે. એમ? એટલે આ રાજ્યાન વહુની જીભડી તો બહુ લાંબી છે. અહીંથી અમરેલી સુધી અવાજ જાય એવડી. સાનું મની રેજે, મારો સાળો નહીં કરતી. મારું નામ તો ખબર છે ને? બેફક બેવડો. તારું નામ અશોક બેવડો, જુગારીયો, દારૂડિયો. તે તારો ઘરવાળો ક્યાં હારો છે? મારા ઘરવાળાએ ફક્ત એક જ વાર ભૂલ કરી છે અને તે એને ખબર વગરનો દારૂ પાઈ દીધો છે. 1 મિનિટ. આ દારૂ એવો નીચો ચાલે એકવાર ખાલી જીભે અડી જાય એટલે વાત વાર્તા પૂરી. તારા કામ જ ઈ છે આખા ગામના છોકરાઓને બગાડવાનું. જો અત્યારે તો હું હમણાં આવ્યો છું. હું જ્યારે દારૂ પીને આવે ને તો તમને બેન બાવડા ચાલે ને ઘરની બહાર ઘા કરી. તો તારી ભૂલ થાય છે. બાવડું ચાલીને ઘરની બહાર કેમ કરે શીખડાવું તને? ભાભી તને એમ હતું ને કે આ તે મને ધક્કો માર્યો એટલે હું તારો હાથે ઝાલી, પણ મને છે ને બધી ખબર છે. પેલા હાથ ઝાલવી એટલે ડાયરેક્ટ કે હું પોલીસ કેસ કરી આવું કા, પણ હું છે ને એવો માણા નથી. હું તો બસ પૈસાનો પ્રેમી છું. પૈસામાંથી બધું મળે. મારા પૈસા ક્યારે મળશે? સાંજ સુધીમાં મળી જાય. જા નીકળ મારા ઘરની બહાર અને બીજી વખત મારી ઉંમર છડતો નહીં કોઈ દિવસ. કાંઈ વાંધો નહીં. સાંજ સુધી નહીં આવે ને તો હવે બેવડીનો. ભાભી હા તો કોઈ માણસ છે કે જનાવર છે? સોવો સલભાબેન તમે ઉપાધિ કરો માં અને બા પાસે આટો મારી આવો. બા હું કરે છે જોઈ આવો. હવે હું કામ રડસ? હા હાસ નશાની હાલતમાં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ બા. બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું વાંધો હારી ગયો. આના ઘરેડા, તારી દવાના રૂપિયા, આપણી જમીન વાંધો હારી ગયો બા. વાંધો હારી ગયો. મને માફ કરી દે. આમ જો જે થઈ ગયું એ ભૂલી જા. આમ જો થવાનું હતું એ તો થઈ ગયું, પણ હવે તું આ રસ્તે નહીં જતો દીકરા. નહીં જાઓ બા. કોઈ દી નહીં જાઓ. કોઈ દિવસ નહીં જાઓ. તું કેવી રીતે ભૂલી ગયો? તારી બેન સલ્પાના લગ્ન કરાવવાના છે. હા આ બીમાર માની જવાબદારી જેને પરણીને લાવ્યો છે એની જવાબદારી. અંધુય ભૂલી ગયો. હા અંધુય ભૂલી ગયો અને આ ઊંધા રસ્તે ચડી પડ્યો. બેટા સરળતાથી ને ટૂંકા રસ્તે કદાચ રૂપિયા મળે પણ ને તો એમાં બરકત ન હોય. એ તને સહજાદી કામ ન લાગે. એ 4 દિવસની સાંજની જેવું હોય, પછી કાંઈ નહીં. એટલે આવવાની ને હું હાથ આમ કરું તે અમારો હાથ આમ થાય તે આવજે. આવા નિર્ણયો તો સમજી વિચારીને જ લેવા પડે. મેં આ રસ્તે પૈસા કમાવાની લાલચમાં હું બધું કોઈ બેઠું.
મારા મિત્રના ભરોસે રહ્યો અને એને મારી હારે દગો કર્યો. તો જે થઈ ગયું ને એ સાચું કીધું રાજુ. મેં જેની હારે દગો કર્યો. ભૂલી ગયો હતો કે રાજ મારો છે ને નાનપણનો મિત્ર છે. મને ગુસ્સો હતો રાજુ પર. કારણ કે એક વખત રાજને મેં કીધું હતું કે તારી બેન જલ્પાના લગ્ન મારી હારે કરાવી દે. એને ના પાડી. એટલે એ વાતનો તમે બદલો લઈ લીધો. પણ હું ભૂલી ગયો હતો કે આ દુનિયામાં કયો એવો ભાઈ હોય જેની બેનના લગ્ન એક જુગારી હારે કરાવે. અને ઉપરથી અશોકે મને લાલચ આપી. એની નજર તમારી જમીન ઉપર હતી. હું રૂપિયાની લાલચમાં આવી અને તને જુગારની લતે ચડાવી દીધો. સાચું કહું ને આ જમીનના કાગળિયા હું અશોકને દેવા જતો હતો. પણ ભાઈએ કીધેલા વેણ છે ને મારા કાનમાં ગુંજતા હતા. મને તારી દોસ્તી યાદ આવી ગઈ. આ દોસ્તીના ખાતર આ કાગળિયા છે ને અને પાછા આપવા આવ્યો છું મારા મિત્ર. પાછા આપવા આવ્યો છું. અશોકને તારે જેટલા પણ રૂપિયા આપવાના છે ને મેં ચૂકવી દીધા છે. હવે તારા ઘરે પણ કોઈ દિવસ નહીં આવે. મારા મિત્ર, મારી આ ભૂલ છે ને માફીને લાયક તો નથી. પણ જો સાચા દિલથી તે મને તારો મિત્ર માન્યો હોય ને તો એક વખત મને માફ કરી દે. એક વખત માફ કરી દે. તારો મિત્ર તારા પગમાં પડે છે. માફ કરી દે મારા ભાઈ. લે બા, આ તમારી અમાનત છે. બા, તું માફી નો માંગ. ભૂલ તારી નથી, ભૂલ તો મારી છે કે મેં આ ટૂંકા રસ્તે રૂપિયા કમાવાની લાલચમાં આવીને મારા ઘરને વેર વિખેર કરી નાખ્યું. આભાર તો તારો મારો દોસ્ત આવા કપરા સમયે તારી પડખે આવીને ઉભો રહ્યો. હા, મારા હંધાઈ ગુના માફ ભાઈબંધ, તારા હંધાઈ ગુના માફ. તારો આ ઉપકાર આજીવન મારા ઉપર રહે. આ તારા માફીના સહારે મારી આખી જિંદગી વિતાવી દે. હવે મને છે ને તારો દોસ્ત કહેવાનો કોઈ અધિકાર નથી. મારા દોસ્ત, માફ કરી દેજે મને. જો માફ કરી દેજે. જો મહેન્દ્રભાઈ, માણસ માત્ર ભૂલને પાત્ર, પણ તમે એવું કહો છો કે દોસ્તી કહેવાનો અધિકાર નથી. આ તમારી ખોટી વાત છે. આ માણસ છે ખરાબ રસ્તે ભટકી જાય છે, પણ સાચા માર્ગે પાછો આવી જાય ને તો એની ભૂલ ભૂલ નથી કહેવાતી. ભાભી, તમે કહો છો ને, હું જાણું છું કે એક દોસ્તારની ફરજ શું હોય છે. એક દોસ્તાર ખરાબ રસ્તે જતો હોય ને તો એને વારવાનો હોય, નહીં કે એને એ રસ્તે મોકલવાનો હોય. હું ભૂલી ગયો હતો. આ મારા મિત્રની દોસ્તી હું ભૂલી ગયો. હા, હું તમારા હમ ખાઈને કહું છું, આજ પછી ક્યારેય જુગાર નહીં રમું. ક્યારેય નહીં.